નાની ઉંમરની અંદર સક્સેસ સ્ટોરી એના વિશે અમને થોડું વર્ણવો. માતાજી આયુર્વેદ શરૂઆત 2 વર્ષ પહેલા થઈ. ગાંધીનગર કોલેજની અંદર એડમિશન થયું. ધીરે ધીરે કામ શરૂ કર્યું. કેમેરા, માઇક, આનાથી થોડુંક બીક લાગે. ધીરે ધીરે કાર્યક્રમ આગળ વધ્યો. અત્યારે તમારી સામે છીએ. અત્યારે કેટલા ફોલોવર છે? ટોટલ 1.1 મિલિયન પ્લસ છે. 2023 ની અંદર આયુર્વેદિક યુથ તરીકે તમે એક એવોર્ડ લઈને આવ્યા હરિદ્વારથી, તો એના વિશે થોડું જણાવો અમને. રાઇઝિંગ યુથ વૈદ્ય એવોર્ડ માટે સિલેક્ટ કર્યા. મારો તો ધક્કો લેખે લાગ્યો. કોમ્યુનિટી એટલી બિલ્ડ કરી. એ દોરની અંદર તમને કઈ સફળતા મળી હોય એવી કઈ? આદિત્ય ગઢવી, જીગરા કરીને છે, જીગરદાન ગઢવી, દિલીપ જોશી, જેઠાલાલ, ટપુ, ભવ્ય ગાંધી, તો આ બધા લોકો મને ફોલો કરે છે. હર્ષવર્ધન રાણે, સનમ તેરી કસમના એક્ટર. અમારે છેલ્લા 1 વર્ષથી ગાઢ મિત્રતા. હાલના મોડર્ન યુગની અંદર જો ઘરેથી કોઈને આયુર્વેદિક કરવું હોય તો એક આયુર્વેદિકમાં કહેવત છે કે તમારી રસોઈ છે ની મોટું દવાખાનું છે. લીંબોડી એન્ટી ડેન્ડ્રફ માટે સૌથી બેસ્ટ. મહિનાની અંદર 2 થી 2.5 કિલો વજન મગના પાણીથી ઘટશે. પિત્ત રિલેટેડ પ્રોબ્લેમ હોય, 1 લીટર પાણીની અંદર 1 ચમચી સૂંઠ ઉકાળીને અને આખો દિવસ એ પાણી 2 ઘૂંટ પીધા રાખો. સૌથી શ્રેષ્ઠ. આમળાનું પાણી. શંખ પુષ્પી છે, બ્રેઇન ટોનિક છે. ચ્યવનપ્રાશ સ્કિન ડિઝીઝ મટાડશે, ગઢપણને પાછું લાવશે, સાઇનસ પરમનન્ટલી જશે. ગાય અને આયુર્વેદ વચ્ચેનો શું સંબંધ છે? ગાય અને આયુર્વેદ એવી રીતે રિલેટેડ છે કે દૂધ અને ઘી. ગાયનું દૂધ, ભેંસ, ઘેટા, બકરા પછી શું કામ ને બેસ્ટ? નિકુંજભાઈ, એક વસ્તુ ખાસ છે, દૂધ 2 જ છે, એક માયકા ઓર એક ગાય. આની સિવાય દૂધ નથી. એનો કોઈ એવો ઉપાય ખરો કે કોઈ પણ માણસ દૂધ તપાસી શકે? ઘરે તપાસવાનું એવી કોઈ જરૂર નથી. સૌથી પહેલા થેલીનું દૂધ બંધ કરો. એ પ્યોર ફોર્મ નથી. સારું ખાવું ને ક્યાં આ પૈસા લઈને જવું? લોકોનું એવું કેવું છે કે ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય. એક જ શબ્દ, અભણ વ્યક્તિ એવું બોલશે. 400 થી 500 રૂપિયામાં ઘી મળવું કઈ રીતના શક્ય બન્યું છે? નિકુંજભાઈ, 100 રૂપિયાનું 1 લીટર દૂધ, કેટલા લીટર 1 કિલો ઘી બને? 32. તો 3200 રૂપિયા તો એમને થયા. ઓહ, એટલે હવે સમજદાર કોઈ ઈશારા કાફી. સવારે જાગીને માણસ ચા પીવે, શું પીવો જોઈએ? સવારે ઉઠતા હવે ખાલી પેટે નાખો છો કે જ્યારે 10 કલાક પેટ ખાલી હતું, તમે સૂઈ ગયા હતા, એક સમય સુધી શરીર એને ઝેલી લેશે, પણ પછી સાઈડ ઇફેક્ટ શરૂ થશે 100%. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અત્યારના 5 જણામાંથી 1 લોકોને હોય છે. તો હવે આ લોકોને જે બીમારી છે એ બીમારી થવા જ ન દેવી હોય તેને શું ધ્યાન રાખવા જોઈએ? ખાસ કરીને દૂધ ઘી ઉપર વધારે ફોકસ. તમારું મિશન છે કે 1 લાખ લોકો સુધી ચ્યવનપ્રાશ તમારે પહોંચાડવું છે, તો આ શું કામને મિશન? શરીરની, પેટની જે કંઈ ચેનલ્સ છે, જે કંઈ નસો છે, વેઇન્સ છે, બધી ઔષધિ માંગે, કારણ કે એને ન્યુટ્રિયન્ટ્સ જોઈએ. કાં તમે એને વિટામિન, આયરન એના ટીકડા ખાઈને એને ન્યુટ્રિયન્ટ આપો, અને કાં ચ્યવનપ્રાશ ખાઈને ન્યુટ્રિયન્ટ્સ આપો. જે લોકો ચમનપ્રાશ બોલે છે અને ચમનપ્રાશ બોલીને ચમનપ્રાશ ખાય છે, એ લોકો ટૂંક સમયમાં ચમન જેવા થઈ જશે. આ પ્રોબ્લેમ છે, નીંદર નથી આવતી. તો હવે આનો કઈ ઉપાય તમારી પાસે આયુર્વેદિકની અંદર? ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ. આયુર્વેદિકમાં સાઈડ ઇફેક્ટ હોય છે, પણ બહુ ઓછી. આયુર્વેદિકની અંદર એવા પણ કોઈ મિથ કે એ સાવ ખોટું છે ને લોકો એને માને છે? ફાંકી ચૂર્ણ એ જ આયુર્વેદ છે. કુકડા અને એ રાખવાનું કઈ મેઇન રીઝન? તો આજે આપણા જે ગેસ્ટ છે હર્ષભાઈ ખેર, ડોક્ટર હર્ષભાઈ ખેર, કે જે એક આયુર્વેદિક ઔષધિ તેમજ આપણા જે પ્રાચીન સંસ્કૃતિના છે ને તેના જ્ઞાતા છે. સાથે સાથે હાલની અંદર પોતાની નાની વયે ગૌશાળા પણ નિર્માણ કરી છે. આજે જે તમે આ સુંદર વાતાવરણ જોઈ રહ્યા છો તેમની જ ગૌશાળાએ અમે આવેલા છીએ. હર્ષભાઈ ખેર એટલા બધા ડિટેલની અંદર એમને ખબર છે કે આયુર્વેદથી તમારા કેન્સર જેવા, ડાયાબિટીસ જેવા રોગોનું કઈ રીતના નિરાકરણ કરી શકાય છે. સાથે સાથે ગાયનું દૂધ, ઘી કઈ રીતના મહત્વનું છે, કઈ રીતના એના અંદરથી આપણે વધારેમાં વધારે પ્રોટીન એવું મેળવી શકીએ છીએ. ખોટા અને ફેક દૂધ અને ઘી જે માર્કેટમાં આવે છે એની ઉપર પણ આમ અંદર વાત કરેલી છે, એની ઉપર અમે સવાલ ઉપાડેલા છે. આખી પોડકાસ્ટ જોજો. આ પોડકાસ્ટ જોવાથી એટલું હું જરૂર કહેશે, તમે ઘરે ને ઘરેથી જ ઘરના આયુર્વેદિક ઉપચારથી તમારા કોઈ પણ રોગનું નિવારણ લાવી શકશો. અને જો તમે રોજ માટે આ વસ્તુ ફોલો કરશો ને તો તમારે બીજી વખત જે તે રોગ આવશે પણ નહીં. એટલે એક વખત આ પોડકાસ્ટ જરૂર જોજો. જો તમારા નિયર એન્ડ ડિયર ની અંદર કોઈ પણ આયુર્વેદની જરૂરિયાત છે તેમની સાથે જરૂર ને જરૂર શેર કરજો. ધન્યવાદ. હર્ષભાઈ ખેર, ધન્યવાદ. પહેલા તો છે ને તમે ક્લબ 360 ની અંદર તમારી જગ્યા પર અમને છે ને આ મોકો આપ્યો ને એની માટે. તો શરૂઆત જ કરીએ તો તમારી જે લાઈફ જર્ની છે
તમારી જે આ નાની ઉંમરની અંદર જે તમારી આ સક્સેસ સ્ટોરી ગણું કે પછી તમારો પ્રેમ ભાવ ગણું કે તમારે કંઈ સમાજને આપવાની ભાવના ગણું ને તો એના વિશે અમને થોડું વર્ણવો. નિકુંજભાઈ, સૌથી પહેલા જય ગૌ માતા. જય ગૌ માતા, જય ગૌ માતા. જય ગૌ માતા, જય આયુર્વેદ. શરૂઆત 2 વર્ષ પહેલાં થઈ વિડીયો બનાવવાની. ગાંધીનગર કોલેજની અંદર એડમિશન થયું, ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન થયું. લાસ્ટ એપ્રિલ 2023 ની અંદર શરૂ કર્યું વિડીયોઝ બનાવવાનું. અને પ્રેરણા પપ્પા હતા, એમણે કીધેલું કે તું હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે તો કંઈક એકાઉન્ટ તો હોવું જોઈએ આયુર્વેદના નામનું. પોતાના નામના તો એકાઉન્ટ ઘણા છે. તો એ જ દિવસે એકાઉન્ટ બનાવ્યું અને પછી ધીરે ધીરે કામ શરૂ કર્યું. 1-2 વિડીયોઝ બનાવ્યા, કેમેરા, પછી માઇક. આનાથી થોડુંક બીક લાગે પણ છતાંય ધીરે ધીરે કાર્યક્રમ આગળ વધ્યો અને અત્યારે તમારી સામે છીએ. અત્યારે કેટલા ફોલોવર છે? બધી થઈને કેટલી કોમ્યુનિટી છે આપણી? ટોટલ 1.1 મિલિયન પ્લસ છે. થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ 4 પ્લેટફોર્મની થઈને. બરાબર છે. 1.1 મિલિયન પ્લસ. અને એ પણ એક એવું જગ્યા કે જે લોકો એક્સપ્લોર પણ નથી કરવા માંગતા, કારણ કે અત્યારની જે જનરેશન, અત્યારની જે યુવા પેઢી આયુર્વેદિક એટલે આયુર્વેદિક તો અમારું થોડું છે, એ તો આપણા પરદાદા નહીં વાપરતા. આપણે તો એલોપેથી છે, આપણી માટે તો વગેરે વગેરે બે ટેકનોલોજી છે. બરાબર છે. એ સમયની અંદર 1.1 મિલિયનની જે તમારી ફેમિલી છે એની માટે તો હવે આ જે તમે શરૂઆત કરી હતી જ્યારે, બરાબર છે, ત્યારે તમારા સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ કોણ હતા? મમ્મી પપ્પા. નહીં કોઈ પ્રોફેસર, નહીં કોઈ ટીચર, નહીં રિલેટિવ્સ અને નહીં કોઈ મિત્ર, કોઈ પણ નહીં. એ બધાએ ક્યારે સપોર્ટ કરવાનું શરૂ કર્યું? જ્યારે ફોલોવર્સ બન્યા 1,00,000, 1.5 લાખ, પછી એમનો સપોર્ટ આવ્યો કે રે આ તો હવે આનો તો ગ્રોથ થાય છે, આની હારે જોડાઈ જાવ. પણ મમ્મી દર અઠવાડિયે સુખડી છે અથવા તો ઘરની કોઈ પણ ખજૂર પાક છે, જે કંઈ સિઝન હાલતી હોય એ પ્રમાણે નાસ્તો મોકલે. અને એ જે ભોજન મેળવ્યું એનાથી જ તાકાત બની રહી. એ જે પ્યોર ગાયના ઘીનું જે કંઈ એમને વાનગી મોકલતા રહ્યા. અને પપ્પાનો સેમ સપોર્ટ, એ આઈડિયાઝ આપે. એમને પણ BMS કરેલું છે. એમને 2000 ની અંદર શેઠ JP આયુર્વેદ કોલેજ ભાવનગરથી પાસ આઉટ કર્યું. તો એમનો 15 વર્ષનો આયુર્વેદની અંદર એક્સપિરિયન્સ છે, જે લગભગ કોઈને નથી ખબર કે મારી આ 2nd જનરેશન છે આયુર્વેદની અંદર. મારા પપ્પા ઓલરેડી આયુર્વેદ વૈદ્ય છે. ગામડાની અંદર 10 વર્ષ એમને એલોપેથી પ્રેક્ટિસ કરી, બીકોઝ એ સમયે ત્યારે કોઈ આયુર્વેદ ઉપર વિશ્વાસ ન કરતો. પછી ધીરે 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 એમને ગિલ્ટ ફીલ થતી કે નહીં યાર, હું ભણ્યો આયુર્વેદ પણ પ્રેક્ટિસ થાય છે એલોપેથીની. ધીરે ધીરે એમને આયુર્વેદનું શરૂ કર્યું, 50-50 કર્યું. અત્યારે 100% આયુર્વેદ. તો બસ સપોર્ટ સિસ્ટમ એક આ છે. એમને ખાસ કરીને જે કંઈ આઈડિયાઝ આપવા, કેવી રીતે રીલ બનાવ, આગળ કેવી રીતે કર. એમને એડિટિંગ વગેરેનું કંઈ અનુભવ નથી, પણ જે કોર પાર્ટ છે કે આ ટોપિક ઉપર વિડીયો બનવો, લોકોને શું જોઈએ છે એ એમને ખ્યાલ છે. એની સમસ્યાથી એ રિલેટ થાય છે. રાઈટ. એમને મને એક કીધેલું, લીંબોડી. અત્યારે ગ્રીષ્મ ઋતુ હાલે છે. આયુર્વેદની અંદર 6 ઋતુ છે. મોડર્ન મેકોલે અંગ્રેજોએ કીધી 3 ઋતુ, કારણ કે એની બુદ્ધિ હજી નાની જ છે. આપણા ઋષિઓએ 6 ઋતુ કીધી છે. શિશિરથી શરૂ થાય છે. શિશિર, હેમંત, પછી વસંત લઈ લ્યો, ગ્રીષ્મ લઈ લ્યો, વર્ષા લઈ લો અને શરદ ઋતુ. આ 6 ઋતુ. હવે અત્યારે ગ્રીષ્મ હાલે છે. પ્યોર કાળાઝાળ તડકો. ગ્રીષ્મની અંદર લીંબોડી આવે લીમડા ઉપર. વસંત ઋતુમાં ફૂલ આવે, જેને અમુક લોકો મોર કે અમુક લોકો કોર કે. આપણને ખ્યાલ છે ચૈત્ર માસ બેસે એટલે લીમડા ઉપર ફૂલ આવવાના શરૂ થાય. એ ફૂલ ધીરે ધીરે જે કંઈ નાના નાના ઇન્સેક્ટ્સ છે, મધમાખી છે, ચકલીઓ છે, એના દ્વારા એનું બ્રીડિંગ થાય અને છેલ્લે લીંબોડી ગરમીની સિઝનમાં આપણા હાથમાં આવે. મારા પપ્પાએ મને એ સમયે એ આઈડિયા આપેલો કે લીંબોડી એન્ટી ડેન્ડ્રફ માટે સૌથી બેસ્ટ છે. તો ઘરે લોકોએ લીંબોડી આ ટાઈમે સૂકવીને એને તેલમાં ઉકાળી લેવી જોઈએ અને એ તેલ પછી માથામાં નાખવું જોઈએ, ખોડો ન થાય. રાઈટ. તો આ વિડીયો મેં બનાવ્યો અને ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો 10K ગયો હતો. તો તમે જે પ્રશ્ન કર્યો કે સપોર્ટ સિસ્ટમ કોણ છે, તો મમ્મી સાઈડથી ખાસ કરીને ભોજન. હોસ્ટેલની અંદર બહુ બકવાસ જમવાનું મળે. ગવર્મેન્ટ હોસ્ટેલ સૌથી 3rd ક્લાસ. પાણી તરતું હોય શાકની ઉપર, રોટલીમાં નકરો મેંદો હોય, કાંઈ ગળે ઉતરે નહીં. એટલે સુખડી, ખજૂર પાક ઉપર જ હું રહેતો અને ગાયનું દૂધ. આ 2 વસ્તુ ઉપર રહીને હું વિડીયો બનાવતો અને એનાથી એક પોઝિટિવ ઉર્જા મેન્ટેન રહેતી.
તીખું તળેલું મેંદાવાળું સાઈડમાં રાખીને આ વસ્તુ ખાતો, અને પપ્પા આવી રીતે આઈડિયાઝ આપતા. તો લીંબોડીનો વિડીયો મેં પહેલી વાર બનાવ્યો, એડિટ કર્યો, અને ફર્સ્ટ ટાઈમ મારા 250 ફોલોઅર્સ હતા અને 10K ક્રોસ કર્યો. એટલે ત્યારથી એક મોટિવેશન મળ્યું કે નહીં, હવે આપણે આ શરૂ રાખવાનું. અને હવે થઈ જશે, થઈ જશે, થઈ પણ ગયું હવે, થઈ પણ અને ગયું. થતું આવશે. હાલની અંદર 2023 ની અંદર એક આયુર્વેદિક યુથ તરીકે તમે એક એવોર્ડ લઈને આવ્યા હરિદ્વારથી. હા, તો એના વિશે થોડું જણાવો અમને, શું હતું ને કઈ રીતના તમારી એ ઘટના હતી? એની અંદર કોલેજની અંદર બધાએ નક્કી કર્યું કે આયુર્વેદ કુંભ આવી રીતે રચાય છે. આ વખતે પણ છે, ડિસેમ્બરની અંદર હું નહીં જઈ શકું, મારી એક્ઝામ છે, પણ આ વખતે 10,000 વૈદ્યોને ભેગા કરવાનો ટાર્ગેટ છે. અભય મિશ્રા કરીને એક ભાઈ છે, બહુ સારું કામ કરે છે આયુર્વેદનું. એની પહેલા 2023ની અંદર 5,000 વૈદ્યોને ભેગા કરીને એક સંધ્યા કે એક સાથે બેસીને કે એક શ્લોક પઠન થાય, સંહિતા પઠન થાય, તો આયુર્વેદ જગત સામે દેખાય, કંઈક એના વિડીયોઝ ઉતરે. અને એ ટાઈમે કંઈક 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ રચાણા હતા કે 5,000 વૈદ્યો એક જ જગ્યાએ ભેગા કોઈ દિવસ નહોતા થયા. આ નો ડાઉટ પહેલાના જમાનામાં થતા 2 થી 3,000 રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ નો સમય આવ્યો પછી પહેલી વખત. તો રાઈટ, એ ટાઈમે અમે લોકોએ અહીંથી નક્કી કર્યું કોલેજમાંથી કે આપણે બધા હરિદ્વાર જઈએ, ત્યાં 3 દિવસનો કુંભ છે, તો ત્યાં જે કંઈ આયુર્વેદનું શીખવા મળે શીખશું, અને એના પછી આપણે ત્યાં નજીકમાં દહેરાદૂન, ઋષિકેશ, મસૂરી ત્યાં ફરી આવશું, તો 10 દિવસની ટ્રીપ થઈ જાય. તો પ્લાન કરીને અહીંથી નીકળ્યા. હવે ત્યાં પહોંચ્યા, પહેલો દિવસ ગયો. બીજા દિવસે ખૂબ સારા અલગ અલગ વૈદ્ય, મારા ગુરુ વૈદ પાંચાભાઈ દમાણિયા, એમનું ત્યાં પ્રવચન હતું. ખૂબ સરસ એમને નોલેજ આપ્યું, આગળ શું કરવું જોઈએ, વૈદ્યનો કેવો વિચાર હોવો જોઈએ, એની કેવી વૃત્તિ હોવી જોઈએ, બધું જણાવ્યું. ત્રીજા દિવસે, લાસ્ટ દિવસે અચાનક મને અભય મિશ્રાએ બેક સ્ટેજ બોલાવ્યો અને કીધું કે તમને રાઇઝિંગ યુથ વૈદ્ય એવોર્ડ માટે સિલેક્ટ કર્યા છે. ઓકે, તો હવે મારો તો ધક્કો લેખે લાગ્યો. કારણ કે ત્યારે એ સમય એવો હતો કે ત્યારે ઘરેથી પૈસા મંગાય એમ નહોતા, છતાંય મેં ઘરેથી પૈસા માગીને 2-3 હજાર રૂપિયાનું જે કંઈ આવવા જવાનું ભાડું ને એ બધું કર્યું હતું, એડજસ્ટ કર્યું. મને એમ થાય કે યાર આવી રીતે ઘરેથી પૈસા લઈને ક્યાં ખોટા ખર્ચા કરવા. પણ એટ ધી એન્ડ આ એવોર્ડ મળ્યો. દમાણિયા સાહેબ મારા ગુરુ, જે હું એમને ઓળખું છું પણ એ મને નથી ઓળખતા. આ કાઇન્ડ ઓફ એવું છે કે દ્રોણાચાર્ય અને એકલવ્ય જેવું. તો સેમ સંબંધ એવી રીતે હતો. મને દમણિયા સાહેબ માટે ફૂલ રિસ્પેક્ટ. અને એમની સામે જ્યારે એવોર્ડ મળે, સામે બધા વૈદ્યો બેઠેલા હોય, એ તાલીઓ પાડે, રાઇઝિંગ યુથ વૈદ્ય એવોર્ડ પહેલા જ યરમાં, તો એ એક સેટિસ્ફેક્ટરી મોમેન્ટ હતી અને મજા આવી. પછી એમાં એવું હતું કે બાકીના 6 દિવસ હતા, તો એ મારા લગભગ પાકા મિત્રો નહોતા આવી ગયા, કારણ કે એમની બહુ કન્ડિશન વીક છે ઘરેથી. બીજા બધા નોર્મલ ફ્રેન્ડ્સ આવ્યા હતા, તો એ 6 દિવસ ફરી નો એકા મને એવોર્ડ મળ્યો એટલે, અને હું બહુ આનંદથી ફર્યો. નહીં, એ સમય એવો હતો. હમણાં તમારા ઇન્સ્ટાગ્રામની અંદર પણ 910 કે આસપાસ થવા આવ્યા છે, અને તમારી કોમ્યુનિટી પણ એટલી બિલ્ડ કરી. એ દોરની અંદર તમને કંઈ સફળતા મળી હોય એવી કંઈ તમે કંઈ દૃષ્ટાંત આપવા માંગતા હોય તો? રિસેન્ટલી કાલની વાત કરું તો આદિત્ય ગઢવી, આપણને બધાને ખ્યાલ છે. હા, સુરના બેતાજ બાદશાહ. તો એમની ફોલો રિક્વેસ્ટ આવી છે. સવારે અરાઉન્ડ 9-9:30 તૈયાર થઈને હું ગાયુંનું જે કંઈ ડેલી કામ હોય એ પતાવીને મોબાઈલ હાથમાં લીધો, તો લખેલું હતું આદિત્ય ગઢવી હેઝ સ્ટાર્ટેડ ફોલોઈંગ યુ ફ્રોમ યોર રીલ. સેમ 2 કલાક પછી જીગરા કરીને છે, જીગરદાન ગઢવી, ખૂબ સરસ ગાય છે, એમની પણ ફોલો રિક્વેસ્ટ છે. થર્ડ દિલીપ જોશી, જેઠાલાલ, બધા ઓળખે છે. ફોર્થ છે ટપુ ભવ્ય ગાંધી. તો આ બધા લોકો મને ફોલો કરે છે. હું લગભગ કોઈને એવું નથી, નાનપણથી એમને જોઈને મોટા થયા છે, પણ હજી મેં ફોલો બેક નથી આપ્યું. સો આઈ થિંક આ પણ એમ નહીં કે જેને આપણે રોલ મોડલ જેને આપણે માનતા હોઈએ કે નહીં, સમાજની અંદર કશું કરેલું છે, એ લોકો જયારે આપણને કઈ આમ કહીએ ને તો ગ્રેટિટ્યુડ કહેવાય આને, કે ભાઈ તમને ફોલો કરે છે એટલે મતલબમાં કઈ કરીએ છીએ આપણે જીવનમાં. 100%. નિકુંજભાઈ, જો અત્યારે કોઈ પણ એક સ્ત્રી હશે, ટૂંકા કપડા પહેરીને રીલ્સ બનાવશે તો ઉપડી જશે, 1 મિલિયન થતા વાર નહીં લાગે. પણ આ આયુર્વેદની ઔષધિ કે જે શરીરને બચાવી રાખશે આગળના સમયમાં, એના વિશે લોકોને સમજાવવું તો એ અઘરું છે. અને એમાં જો 1 મિલિયન 2 મિલિયન વ્યૂઝ આવે છે, તો ધેટ ઇઝ ધ રીઝન કે આ બધી જે
પોતાની લાઈફમાં કંઈક કરી દેખાડ્યું છે. આ બધા વ્યક્તિ આયુર્વેદમાં માને છે અને ફોલો કરે છે. એક હજી વાત, હર્ષવર્ધન રાણે, સનમ તેરી કસમના એક્ટર, હા હા અમારે છેલ્લા 1 વર્ષથી ગાઢ મિત્રતા છે. ઓકે એમનો નંબર મારી પાસે છે, મારો નંબર એમની પાસે છે. હા હા એમને ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે ત્યાંથી મગાવી છે અને ખૂબ સારું રિલેશન. એ ઘણીવાર કહે છે કે મારે ગાંધીનગર ગુજરાત આવવાનું નથી થતું, બાકી 110% તમારી ગૌશાળાએ આવવાનું. સો આ એક ઉર્જા છે નિકુંજભાઈ. અત્યારે તમે ઘોડાની હણહણાટી સાંભળી, હા. તો આ એક પોઝિટિવ ઉર્જા છે, ગૌ માતા છે, આ એક અલગ ઓરા છે અને એ જ મને ધક્કો આપે છે એવું હું માનું છું અને એ જ એક અચીવમેન્ટ છે. આપણે કહીએ કે પાવરનો તમારો હાઉસ કયો, આ બધા તમારે આમ ગણીએ ને તો રેડીમેડ પાવર, રેડીમેડ તો નથી કહેતા પણ પાવર હાઉસ તો ન કહેવાય આને, બીકોઝ આ બધા કોઈ કિંગ નથી, આ બધા કિંગ મેકર કહેવાય. Right. ભાઈ કે એક લેવલે જે માણસો છે ને એ આપણે જ્યારે તો ફોલો કરતા હોય ને એટલે એક અંદરથી ઉર્જા આવવાની સ્વાભાવિક વાત છે. 100%. પરંતુ એ ઉર્જા આવે છે ને તેમ છતાં પણ એ વસ્તુ મેં જોઈ છે કે છે ને ઉર્જા સાથે એક બીજી વસ્તુ માણસમાં આવતી હોય છે, ઘમંડ. એ નથી આવવો ને એની માટે શું કરવું છે, એની માટે તમે શું કર્યું છે? ડાઉન ટુ અર્થ રહેવા માટે ખાસ કરીને ગૌ માતા, એની સિવાય મને નથી લાગતું કે કોઈ રાખી એક છે. ગાય પાસે એક એવી ઉર્જા છે કે જે તમને આર્થિક રીતે સ્ટ્રોંગ બનાવે છે, હા જે તમને સમાજની અંદર યશ અપાવે છે, લોકો ઓળખતા થાય છે. ભલે સોશિયલ મીડિયામાં તમે ન હોય, જે ઘરે 5 સારામાં સારી ગૌ માતા એને રાખી હશે, એની સેવા કરતા હશે, એને ગામડાવાળા ઓળખતા હશે કે હા ભાઈ કાનજીભાઈને ત્યાં બહુ સારું ગૌ સંવર્ધન થાય. હા હા એટલે ગાય એક સમાજની અંદર ઓળખ આપે છે. તો સેમ છે કે આ જ એક રસ્તો છે ડાઉન ટુ અર્થ રહેવા માટે. બરાબર છે. એની પાસે એક ઉર્જા છે જે તમે પ્રત્યક્ષ સપોઝ પ્રત્યક્ષ શબ્દને આપણે સંસ્કૃતની લેંગ્વેજમાં છૂટો પાડી તો પ્રતિ એટલે સામે, અક્ષ એટલે આંખ, આંખની સામે એટલે પ્રત્યક્ષ. તો આજે તમે મારી સામે બેઠા, હું તમને પ્રત્યક્ષ જોઈ શકું, પણ ગાયનો ઓરા એવો છે કે જે અપ્રત્યક્ષ છે. હા તમે એની પાસે જાઓ 1-2 મહિના, એની સેવા કરો, એના વાડા સાફ કરો, એના પગ દબાવો, એને હું તો કહું હગ કરી લ્યો, પપ્પી ભરો, હા હા અને પછી અપ્રત્યક્ષ ઉર્જા તમને ફીલ થશે. અને પછી જે તમને રિઝલ્ટ આવશે એ કંઈક આવા રિઝલ્ટ હશે. આવા રિઝલ્ટ હશે. 100% વાત છે. એક આપણા હાલના મોડર્ન યુગની અંદર લોકો પ્રાચીન સમયમાં તો ફોલો કરતા હતા, પણ હાલના મોડર્ન યુગની અંદર જો ઘરેથી કોઈને આયુર્વેદિક કરવું હોય તો એક આયુર્વેદિકમાં કહેવત છે કે તમારી રસોઈ છે ને ઈ મોટું દવાખાનું છે. બરોબર છે. તો એવી ઘણી ઔષધિ છે કે તમે એના કોઈ ઉદાહરણ આપી શકો કે આ ઔષધિ તમારા ઘરમાં છે, તમે આની માટે યુઝ કરી શકો છો, તમારે દવા લેવાની જરૂર જ નથી. રાઈટ. જો સૌથી પહેલા ઓબેસિટી, વજન ઘટાડવા માટે સૌથી પહેલું ઘરનું સ્ટેપ છે તમે મગ બાફો, હા એની અંદર મરી નાખો અને સેંધવ નમક, સેંધવ લવણ. આપણા વાઘભટ ઋષિએ 10 પ્રકારના લવણ આપ્યા છે, આઈ થિંક 4થા અથવા 5મા અધ્યાયની અંદર. અને રાઈટ 5મા અધ્યાયની અંદર દ્રવ્ય વિજ્ઞાનીય નામકનો અધ્યાય છે, એની અંદર એમને 10 પ્રકારના લવણ એટલે કે મીઠા આપ્યા છે. અત્યારે આપણને કયું મીઠું ખબર છે? એક જ, જે 18 રૂપિયાની ઓલી થેલી આવે છે વ્હાઈટ કલરની, બરાબર છે. એ મીઠું આપણે જાણીએ છીએ. પણ શ્રેષ્ઠ મીઠું સેંધવ નમક છે, જે સિંધ પ્રદેશમાંથી આવે છે એટલે એનું સેંધવ નામ પડ્યું છે, અને પિંક રેડિશ કલર છે. આ શ્રેષ્ઠ લવણ છે. તો એને અને મરીને મગની જે મગ જ્યારે આપણે બાફીએ છીએ એની અંદર નાખો, અને ત્યાર પછી એનું જે પાણી છે એ ડેઈલી સવારે ખાલી પેટી પાણી પીવાનું શરૂ કરો. ઓબેસિટીમાં ખૂબ સારો લાભ. મહિનાની અંદર 2 થી 2.5 કિલો વજન મગના પાણીથી ઘટશે. અને એવું નથી, જો ઘણા લોકો એક બહુ મોટી ભૂલ કરે છે કે ઓબેસિટીનું પેશન્ટ ઘરની અંદર છે, સ્વાભાવિક છે સમયાંતર જતા એને ડાયાબિટીસ, શુગર આવવાનું છે ઓબેસ્ડ વ્યક્તિને. તો એ લોકો શું કરે? ભૂખ્યા રહેવા માંડે. ભૂખ્યા નથી રહેવાનું, એ શરીરની અંદરની ધાતુ પચાવે. જ્યારે ભૂખ લાગે ત્યારે જમવાનું છે, પણ 50% જમવાનું છે. બરાબર છે. અને જે કંઈ ખાવ છો એને 32 દાંત છે, 32 વાર ચાવીને ખાવાનું. આ ટેવ સપોઝ હું નથી પાડી શકતો, કારણ કે મને એટલી કઈ ઓબેસિટી છે નહીં, પણ જેને ઓબેસ્ડ પર્સન છે એને તો ખાસ 32 વાર ચાવવું જોઈએ એક કોળિયાને, અને બને એટલું ઓછું ખાવાનું, પેટ ભરીને નહીં ખાવાનું. તો આ ખાસ કરીને ઓબેસિટી માટે. અને બીજી એક છે સૂંઠનું પાણી. તમને કાંઈ પણ પિત્ત રિલેટેડ પ્રોબ્લેમ હોય, એસિડિટી હોય, તો નોર્મલ તમે થોડુંક સવારે 1 લીટર પાણીની અંદર 1 ચમચી સૂંઠ ઉકાળીને એને સ્ટીલની બોટલમાં ભરી લ્યો, અને આખો દિવસ એ પાણી 2 ઘૂંટ પીધા રાખો. બરાબર છે. સૌથી શ્રેષ્ઠ આમળાનું પાણી, પણ આમળા શિયાળામાં જ મળશે, એટલે અત્યારે ચ્યવનપ્રાશ ખાવાનો છે.
ચ્યવનપ્રાશ સ્કિન ડિઝીઝ મટાડશે. ચ્યવનપ્રાશ શુક્ર ધાતુને મજબૂત કરશે. આહા શુક્ર ધાતુ મેલ ફિમેલ બંનેની અંદર આવી આહા. છે. ફિમેલની અંદર ઓવમ ને મેલની અંદર વીર્ય. આહા ચ્યવનપ્રાશ ગઢપણને પાછું લાવશે. ગઢપણની અંદર જે ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય છે, આંખે દેખાય ઓછું, કાને સંભળાય ઓછું, આ બધું ચ્યવનપ્રાશ ક્યોર કરશે. અને ઘણું બધું છે ચ્યવનપ્રાશને આપણે ડિટેલ્ડ પાછો ફરીથી પોડકાસ્ટના એન્ડમાં જોઈએ. તો આ કંઈક ઘરની એવી રેમેડીઝ છે કે જે તમે ઘરેથી યુઝ કરી શકો. મગ, મરી, સૂંઠ, ચ્યવનપ્રાશ, આમળા વગેરે. મતલબ આ વાપરો તો તમારે એલોપેથી છે, અથવા તો હું તો એમ કહું છું એલોપેથી છે, હોમિયોપેથી છે, કોઈ જાતની દવા તમારે લેવાની જરૂર પડશે નહીં. હું તમને કહું, એલોપેથીની એક ટેબ્લેટ છે સેટ્રિઝિન. આહા મારા દાદા 30 વર્ષથી લે છે. ઓકે રોજ સવારે ઉઠે સેટ્રિઝિન લેવી પડે, નહીતર કંઈ પણ આટલી એવી નાની રજ ઉડે તો તરત સ્નીઝિંગ શરૂ થઈ જાય. આહા અને એલર્જી બહુ ક્રોનિક સ્નીઝિંગ. 2 રિઝલ્ટ આવ્યા છે. એક તો એ 2 મહિનાથી અહીંયા ગૌસેવા કરે આહા કે તે ગૌશાળા કરી છે તો હું તારી હેલ્પમાં રહું, તને જે કાંઈ તકલીફ પડતી હોય તો હું અહીંયા ને અહીંયા રહું છું. હા મેં છેલ્લે એમને છીંક ખાતા નથી જોયા અહીંયા. બરાબર છે બરાબર રાઈટ. તો આ ગોમય અને ગૌમૂત્રની ઉર્જા છે. બરાબર અત્યારે આપણે જ્યાં બેઠા છીએ આજુબાજુનું વાતાવરણ બધું ગોમય ગૌમૂત્રથી છે. આહા એક આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ ચ્યવનપ્રાશ. ડેઈલી ચ્યવનપ્રાશ સેવન કરે છે. તો આ બંને વસ્તુ ઉપર ફોકસ કરીએ તો જે ક્રોનિક સ્નીઝિંગ છે, જેને તમે સાઇનસ કહીએ કહો, જેનાથી પછી ફર્ધર હેડેક થાય છે, આહા એને બહુ સારી રીતે ચ્યવનપ્રાશ, ગોમય, ગૌમૂત્ર, જો તમે ગૌશાળાએ ન જઈ શકો તો ઘરે એના સ્પ્રે કરો, બરાબર છે ઘરે તમે એનું ધૂપ કરો. ઓકે આ બધી રેમેડીઝ છે ક્રોનિક સ્નીઝિંગ માટે. બરાબર છે સેટ્રિઝિન નહીં લેવી પડે તો. હા બરાબર છે. જેને આપણે કહીએ તો સાઇનસ કે ભાઈ અડધું માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, પછી કંઈ પણ ધૂળ ના વધારે ઉડે ત્યારે એને છીકો શરૂ થઈ જતી હોય, બરાબર છે. આવા ક્રોનિક્સ જે બધા છે એને થતું હોય એની માટે આ એક બેસ્ટ ઉપાય હોઈ શકે છે. 100%. એક છે, એક હજી ખાસ, સીતોપ્લાદી ચૂર્ણ. આ ઋષિઓએ એટલા પરફેક્ટ નામ રાખ્યા છે. સીતો એટલે સાકર. હા તમને લાગે છે કે જેને ઉધરસ હોય ને જેને શરદી હોય એની અંદર સાકર કોઈ દિવસ ખવાય? લોકો નો ખાય ને. ના કફ થાય એવું કફ થાય, રાઈટ. પણ એની સાથે ઋષિએ શું કર્યું છે? સીતોપ્લાદી, એની સાથે બીજી કટુ, તીખી અને ઉષ્ણ ગરમ ઔષધિ મિક્સ કરી અને એક પાવડર બનાવવાનું કીધું. એને યોગ કહેવાય. યોગ એટલે જોડાવું. હા તો સાકર અને ગરમ અને તીખી ઔષધિઓને ભેગી કરી અને એને પછી અડધી ચમચી સપોઝ પાવડર લીધો અને 1 ચમચી મધ લીધું. ઓકે અડધી ચમચી સીતોપ્લાદી પાવડર, 1 ચમચી મધ, બંનેને રકાબીમાં મિક્સ કરો. પેસ્ટ ફોર્મ બની જશે. એને તમે ડેઈલી રાત્રે સૂતા વખતે પહેલા આ તમે ચાટો. 1 મહિનો કરો, સાઇનસ પરમનન્ટલી જતું રહેશે. મને મારા પપ્પાએ 1 વર્ષ ખવડાવ્યું છે સીતોપ્લાદી ચૂર્ણ હની સાથે, બરાબર અને અદ્ભુત રિઝલ્ટ. બરાબર. મને નાનપણની અંદર સ્વાભાવિક છે, નાના બાળકો છે એને કફ થાય છે, આહા તો એને તમે આ વસ્તુ શરૂ કરો, સીતોપ્લાદી ચૂર્ણ શહેદ હની સાથે. બરાબર છે. એક આપણી માતા, આપણી સંસ્કૃતિની દેવી ગણાતા 33 કરોડ દેવો જેમાં સમાણેલા છે એવી ગાય માતા, અને તમે એક આયુર્વેદિકમાંથી જે ગૌશાળા કરી, તો ગાય અને આયુર્વેદ વચ્ચેનો શું સંબંધ છે? ઓકે, જો હવે સૌથી પહેલા આપણે આવીએ દૂધ ઉપર. હા હું છે ને 2 દિવસ પહેલા અહીંયા રાંધેજા કરીને ગામ છે આપણી ગૌશાળાએથી 7 કિલોમીટર થાય, હા ત્યાં દમણિયા સાહેબ આવેલા ઉનાથી એમના ગુરુજીને મળવા. ઓકે એ ત્યાં સાધના કરતા હતા અને હવે એમને ઉના લઈ જવાના હતા. જે કોઈ રીઝન્સ માટે એ ત્યાં આવ્યા હતા અને અમને એમને યાદ કર્યા કે ઓલા જે છોકરાઓ છે જેને ગૌશાળા બનાવી છે એમને બોલાવો. મારી સાથે મારો એક મિત્ર છે યશ રાઠોડ. ઓન કેમેરા હું છું, બેક કેમેરા 100% યશભાઈ છે. મારો ક્લાસમેટ છે, બેન્ચમેટ કહી શકો. તો અમે બંને જણા બાઇકની અંદર ત્યાં ગયા સાહેબ પાસે. એમણે અમને શું કીધું, એક બહુ ડીપ વાત કીધી કે, અને એનાથી જ 100% જવાબ મળશે કે ગાય અને આયુર્વેદ કેવી રીતે રિલેટેડ છે. પછી જે આ કુકડા બોલે છે એના ઉપર પણ હું પાછો આવું છું. ગાય અને આયુર્વેદ એવી રીતે રિલેટેડ છે કે દૂધ અને ઘી. આવનારા સમયની અંદર જો ડાયાબિટીસ મટાડવું હશે તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લીધે મેળ નહીં આવે. બરાબર એ ટેમ્પરરી ઉપાય છે. દમણિયા સાહેબે ઉનાની અંદર પ્રયોગ કર્યો છે. ગાયને જઉં ખવડાવે. જઉં તાસીરમાં ઠંડા હોય. ઓકે જઉં ગાયને ખવડાવે. જઉં લગભગ ઉનાળાની અંદર ગાયને પચતા નથી. એ ગોમયની અંદર આખા જઉં કાઢશે. ઈ જે કંઈ ગોમય છે, ગોબર છે, એને ઉપાડીને આપણે ડોલમાં નાખી દઈએ, પાણી નાખીને મિક્સ કરી નાખીએ, પછી એને ગાળી લઈએ. તો આપણા હાથમાં એના શરીર, એના આંતરડાથી પચેલા જઉં હાથમાં આવશે. આ જઉં જો ડાયાબિટીસ વાળા પેશન્ટને આપણે આ જઉંની રોટલી કરીને આપીએ તો
તો એ જ દિવસે ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. આ દમણિયા સાહેબનું 110% કરેલો શુદ્ધ પ્રયોગ એક્સપેરિમેન્ટ છે. બરાબર છે. તો આવી રીતે ગાય અને આયુર્વેદ રિલેટેડ છે. આગળ અમે એમની પાસે બેઠા 15-20 મિનિટ બેઠા, અમને એટલે જ બોલાવ્યા 7 કિલોમીટર દૂર કે એક લાસ્ટ સંદેશ આપવાનો હતો કે તમે જે ગૌશાળા કરો છો એ 110% શરૂ રાખવાની છે, ગમે એક કન્ડિશન આવે. શું લેવા? સપોઝ કોઈ વ્યક્તિને ઇનફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે, ઓકે, તો સરે કીધું કે એને તમે શેરડી આપો, એને તમે અડદ આપો, ભારી વસ્તુ સ્નિગ્ધ ખોરાક આપો ગાયને, અને એનું દૂધ પછી એ વ્યક્તિને પાવ. બરાબર છે. રાઈટ. સેમ ફિમેલની અંદર સપોઝ એને ઓવમમાં પ્રોબ્લેમ છે, પીસીઓડી નો પ્રોબ્લેમ છે, અથવા તો કોઈ મેન્સિસ રિલેટેડ પ્રોબ્લેમ છે, મેલની અંદર સ્પમ કાઉન્ટ ઓછા છે, સ્પમ મોટિલિટી સરખી નથી, આ બંનેની અંદર જો ગાયને શેરડી ખવડાવવામાં આવે અને ગાયને અડદ, જે ભારી, જેનો ગુણ જ ભારી છે, જે પચવામાં ભારી છે, આ સ્નિગ્ધ વસ્તુ જો ગાયને ખવડાવીને એનું દૂધ આ લોકોને આપવામાં આવે તો ઇનફર્ટિલિટી 110% ક્યોર થાય. બરાબર છે. તો આવી રીતે ગાય અને આયુર્વેદ રિલેટેડ છે. ઋષિ, ચરક ઋષિ 3-3.5 વર્ષ પહેલા, વાઘભટ ઋષિ 1.5 થી 2,000 વર્ષ પહેલા, અને બીજા ઘણા બધા ઋષિઓ, ઘી વગર એમની સંહિતા પૂરી જ નથી થતી. બરાબર. સપોઝ સંહિતા એમને લખ્યું હોય એક બુક, સંહિતા એટલે એક સંગઠન, એક કોઈ પણ જ્ઞાન છે એનું ગદ્ય ને પદ્ય રૂપમાં સુવ્યવસ્થિત રૂપમાં એને સેટલ કરેલી એક બુક, એને આપણે સંહિતા કહીએ. સંસ્કૃતમાં સંહિતા કે ઉપર અનુસ્વાર આવે, આ એનું સાચું ઉચ્ચારણ છે. તો ચરક ઋષિએ લખેલી ચરક સંહિતા, વાઘભટ ઋષિએ લખેલી અષ્ટાંગ હૃદય. અષ્ટાંગ હૃદય નામ છે પણ એ એક સંહિતા છે. કોઈ પણ તમે સંહિતા ઉપાડી લ્યો એની અંદર ઘીનો ઉલ્લેખ હશે. બરાબર છે. ઘી સિવાય પોસિબલ જ નથી. શું લેવા? કારણ કે ઘી સૂક્ષ્મ લેવલ સુધી જાય છે. તમે આજે શંખ પુષ્પી છે, બધાને ખ્યાલ છે બ્રેઇન ટોનિક છે. ઘણા બધા વિડીયો શંખ પુષ્પી ઉપર મેં પોતે બનાવ્યા કે ભાઈ તમે ગમલાની અંદર, ઘરે કુંડાની અંદર વાવો અને રોજ એના ફૂલ ખાઓ. નો ડાઉટ ઇફેક્ટ કરશે, બ્રેઇનના ન્યુરોન્સને મજબૂત બનાવશે, યાદશક્તિ વધારશે. પણ જો તમે શંખ પુષ્પીને ઘીની અંદર સિદ્ધ કરો 2 દિવસ, જે આયુર્વેદની પદ્ધતિ રૂપી આપેલું છે, પછી એ સવારે ઘીનું સેવન કરો તો એ સૂક્ષ્મ લેવલ સુધી જશે. બરાબર. ઘી સેલની જે મેમ્બ્રેન હોય છે એને પેનિટ્રેટ કરે છે. બરાબર છે. જે ઔષધિના ફાઇટો કોન્સ્ટિટ્યુઅન્ટ પેનિટ્રેટ નહીં કરી શકે. બરાબર છે. તો એટલા માટે આ ભેંસનું દૂધ ઘી નહીં કરી શકે, આ ઘેટા બકરાનું દૂધ. મારો એ સવાલ હતો, ગાયનું દૂધ, ભેંસ, ઘેટા બકરા અથવા તો જે પણ પ્રાણીને આવેલ એનાથી શું કામ ને બેસ્ટ? વાઘભટ ઋષિએ લખેલી અષ્ટાંગ હૃદય બધાએ પોતાના ઘરે લઈ લેવાની છે. બહુ જ સસ્તી બુક છે, પણ અનંત ઉર્જાવાળી અને અનંત નોલેજવાળી બુક છે. કોઈ દિવસ આખી જિંદગીમાં પૂરી નહીં થાય એટલું સટીક વાઘભટ ઋષિએ લખ્યું છે. એની અંદર અધ્યાયનું મને નામ ખ્યાલ નથી, આપણે નીચે મેન્શન કરી દેશું. બીજા અધ્યાયની અંદર અથવા તો 5મા અધ્યાયની અંદર 8 પ્રકારના મૂત્ર, 8 પ્રકારના દૂધ, 10 પ્રકારના લવણ, આવી રીતે અલગ અલગ એમને સેક્શન આપેલા. હવે 8 પ્રકારના દૂધ આપ્યા. એની અંદર અવી, અજા, અવી એટલે ઘેટું, અજા એટલે બકરી, ગાય, ભેંસ, ઘોડો, ગધેડું, માં, આવી રીતે 7 થી 8 પ્રકારના એમને દૂધનો ઉલ્લેખ કર્યો. બધાયના શ્લોક લખ્યા છે. ઋષિ ગુજરાતીમાં નથી લખતા, નથી ઇંગ્લિશમાં લખતા. સપોઝ માહિશ, માહિશ એટલે ભેંસ, તો ભેંસનો દૂધનો ઉલ્લેખ આવે ત્યાં એમને 2 લીટીનો શ્લોક લખેલો હોય. સેમ બકરીના દૂધની હેઠળ 2 લીટીનો શ્લોક લખેલો હોય. ગાયના દૂધની અંદર એમને શ્લોક લખ્યો છે, અને એ શ્લોકની અંદર એક શબ્દ છે રસાયણ. આ રસાયણ શબ્દ બાકી 7 જે પ્રાણીઓના દૂધ છે એમાં ક્યાંય એમને વાપરો નથી. બરાબર છે. રસાયણ એટલે એન્ટી એજિંગ પ્રોપર્ટી. ગાયનું દૂધ પીતા હોય એટલે શરીર ઉપર એજ નહીં દેખાય, રસનું અયન કરશે શરીરની અંદર. ઈ જે પ્યોરેસ્ટ ફોર્મની અંદર જો ગાયનું દૂધ, કાચું દૂધ લેવામાં આવે તો, એટલે આપણે તમે જુઓ ને, રબારી ભરવાડ સમાજ છે આજે, તો હાઈટમાં ઊંચા હશે, કઠીલા હશે, અને એમની એજ દેખાશે નહીં. 60 વર્ષના ભાભા હશે તો એ તમને એમ થશે કે આ 40 વર્ષના. અને હું બહુ બેસું, જેટલું મને એક્સપિરિયન્સ મળે હું રબારી ભરવાડારે બહુ બેસું. મારી એટલી મિત્રતા છે. કોલવડા ગામ છે, ત્યાંના રબારીઓ, સુરેન્દ્રનગર, દુધરેજ, ત્યાંના ભરવાડો, અનંત ઉર્જા, આખો દિવસ ગાયો વારે રહેતા હોય. એના હાથની તાકાત લોઢા જેવા હાથ હોય એમના. એટલે જ તો એ આવડા ચાંદીના મોટા જે કડા હોય એ ખપીએ કે એમના કાંડા, આપણા કાંડા નો ખપીએ કે ભાર લાગે. તો આ ગાયના દૂધની ઉર્જા છે. અને રસાયણ એક શબ્દ ઋષિએ ખાલી ગાયના દૂધની અંદર વાપરો છે. અને એટ ધી એન્ડ નિકુંજભાઈ, દેન તમારો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. એક વસ્તુ ખાસ છે, દૂધ 2 જ છે, એક માયકા ઓર એક ગાયકા.
આની સિવાય દૂધ નથી. બરાબર. નો ડાઉટ પ્રોપર્ટીઝ બધાયની છે. પ્રોપર્ટીઝ તો લીમડાની પણ છે અને પ્રોપર્ટીઝ ગળોની પણ છે. હા હા લીમડા ઉપર જ ગળો ચડેલી હોય પણ ગળો એનાથી ચડિયાતી છે. બરાબર છે. રાઈટ. ભેંસના દૂધની પણ પ્રોપર્ટીઝ છે. જે વ્યક્તિ મારી જેવો પાતળો હોય એને ભેંસનું દૂધ પીવું જોઈએ, એનાથી એને સારી ઊંઘ આવશે અને વજન વધશે. જે વ્યક્તિ કૃષ હોય, જે વ્યક્તિને પેટની અંદર કૃમિ હોય એને બકરીનું દૂધ પીવું જોઈએ. બકરીના દૂધથી પેટના કૃમિનો નાશ થશે. અલગ અલગ દૂધના બધા જ રીતે આપણે જોવા જઈએ એની પ્રોપર્ટીઝ છે, પણ એટ ધી એન્ડ દૂધ એક માયકા ઓર એક ગાયકા. માયકા દૂધ 9 મહિના માટે અને બાકી આખી જિંદગી ગાયનું. ગાયિકા. એક હજી દૂધ નો જે સવાલ આવે ને તારે એક બહુ મોટો સવાલ એ આવે છે. હાલની અંદર ગાયનું દૂધ પણ લેવા જાય છે માણસો. તો હવે તમે કીધું એક પ્રોસેસ થઈને દૂધ તમને મળે તો એ કામનું છે, તમને પ્યોરેસ્ટ ફોર્મ મળે તો એ કામનું છે. હવે એ તો બધું એકદમ ગણીએ તો શું કહેવાય, વૈજ્ઞાનિક પદ્ધતિના નામે અથવા તો કંઈ પણ રસાયણ પ્રક્રિયાના નામે એને કંઈ પણ પ્રોસેસિંગના નામે થઈને આખું પસાર કરવામાં આવશે તો એ દૂધ નથી રહેતું. તો એનો કોઈ એવો ઉપાય ખરો કે કોઈ પણ માણસ દૂધ એને તપાસી શકે કે આ પ્યોરેસ્ટ ફોર્મ છે યા ફિર આને કોઈ પણ રીતે બનાવવામાં આવેલું છે? ઘરે તપાસવાનું એવી કોઈ જરૂર નથી. સૌથી પહેલા થેલીનું દૂધ બંધ કરો. એ પ્યોર ફોર્મ નથી. એ તો કોઈ પણ થેલી હોય એ પેસ્ચરાઇઝ્ડ રૂપ છે. એને પેલા ગરમ કરશે પછી સટાક દઈને ઠંડુ કરશે, જેથી કરીને એની લાઈફ સ્પાન વધે. તો પહેલું સ્ટેપ કોથળીનું દૂધ બંધ. બરાબર. અરે ભગવાને આટલા બધા પૈસા આપ્યા છે, ઘણા લોકો મિડલ ક્લાસથી હવે સારા રીતે આર્થિક રૂપે સેટલ થયા છે. તો તમે 20-30 રૂપિયા કોઈ પણ નેહડે કોઈ પણ ગૌપાલકને વધારે આપો ને. હું એમ જ કરતો. મારી હોસ્ટેલની અંદર પાણી જેવી ચા મળતી. હું કોઈ દિવસ ચા પીતો નથી અને મને એ ચા ભાવતી નથી. મેં એ દિવસથી ચા છોડી દીધી છે. બાજુમાં 1 કિલોમીટર દૂર રબારીનો નેહડો છે, ત્યાં એ લોકો 50-60 ગાયું રાખે છે. હવે એમનો તે વાંક નથી. જો આજના સમયમાં એટલું પાપડી છે, ખોળ છે, બધું 1900 2,000 એનો ભાવ પહોંચ્યો છે. તો એ લોકો શું કરે છે કે એક આંચળ ધવડાવે, બાકીના 3 દોઈ લે. હું એક્સ્ટ્રા પૈસા આપતો. 60 રૂપિયાનું લીટર હોય તો હું 90 રૂપિયા લીટર લેતો. 30 રૂપિયા હું વાછડા માટે આપતો કે તમે વાછડાને આપો, 2 આંચળ ધવડાવો, મને 2 આંચળનું દૂધ આપો. 100 રૂપિયા કે તો હું 100 રૂપિયા આપી દેતો. સારું ખાવું ને, ક્યાં આ પૈસા લઈને જવું છે? અને સારું ખાવા માટે એક જ રસ્તો છે. ઘરે કાંઈ પણ ચેક નહીં થાય એવી રીતે, મશીને એવી રીતે ચેક નહીં કરીએ કે પેલું થેલીનું દૂધ બંધ કરો. જ્યાં સારા ગૌપાલક હોય એને એક્સ્ટ્રા પૈસા આપો. 60 લીટર હોય તો 90 રૂપિયા આપો ને. 30 રૂપિયામાં ક્યાં લૂંટાઈ જવાનું છે? અને મહિને ક્યાં તમે 100,000 લીટર દૂધ ખાઈ જવાના છો? 100%. પણ ઈ દૂધ ની અંદર ક્વોલિટીઝ ડબલ થશે. શું લેવા? જો વાછડું ભૂખ્યું રહે ને, એમાં કેવું થાય, જેવો વાછડાને આંચળે અડાડે ને એટલે માં એના થનમાંથી દૂધ છોડશે, પછી ફટાક લઈને વાછડાને લઈ લેશે. હવે વાછડું ઊભું આમ જોતું હોય અને 4 આંચળ દોઈ લેશે અને એ જઈને ડેરીમાં ભરી આવશે. એટલે એ દૂધની અંદર શું છે? વાછડાની હાય છે. વાછડું ભૂખ્યું એના પેટની હાય લાગે ને. આપણને કોઈ ભૂખા રાખીને કામ કરાવડાવે તો શું થાય? તો સેમ વસ્તુ, તમે ગૌપાલકનો વાંક નથી આમાં, ગૌપાલકની તો મજબૂરી છે. આપણે બધા અમૂલના આઈસ્ક્રીમ કેન્ડી જયારે ખાઈએ છીએ ત્યારે 40-50 રૂપિયા સામે કોઈ દિવસ જોતા નથી. અને એ પણ પાછું 10 ગ્રામ ને 20 ગ્રામ ને એવી રીતે કોઈ પણ ચોકલેટ હોય તો તમે 30 રૂપિયા ગૌપાલકોને આપો. ગાય નહીં હોય તો બધું અઘરું થશે. ગમે એટલી ટેકનોલોજી આગળ વહી જાય, આ માઇકમાંથી ને આ મોબાઈલમાંથી દૂધ નહીં આવે, ગાય જ જોશે અને એનાથી જ રોગો આગળ ક્યોર થશે. આગળ જતા ખૂબ રોગો વધવાના છે. તો બસ આ 2 વે છે. એક સૌથી પહેલા થેલીનું બંધ કરો અને બીજી વસ્તુ ગૌપાલકને એક્સ્ટ્રા પૈસા આપો અને સારું નિહાકા, વાછડાના નિહાકા વગરનું દૂધ મેળવો. આપણે એક હજી એક વસ્તુ સાહેબ જોઈ છે, લોકોનું એવું કેવું છે કે ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય. અભણ, એક જ શબ્દ અભણ વ્યક્તિ એવું બોલશે કે ગાયનું ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધશે. અને અથવા તો ડોક્ટરો અત્યારે એવું કહે છે, ડોક્ટરો કે ભાઈ તમારે ઘી શું કામ ને ખાવ, ઘીથી તમારો કોલેસ્ટ્રોલ વધશે. અરે શું કામ ને આપણી પાસેથી, મને એમ થાય છે કે જે શક્તિ છે તમારી પાસેથી છીનવા માટેનો પ્રયાસ છે. તમારું શું કેવું છે આના ઉપર? એક સાઈડ તો બિઝનેસ હાલે છે એટલે એ લોકો તો પ્રોટેસ્ટ કરવાના, ઘી બી ને બધું સાઈડમાં રાખશે. કારણ કે જે નાની વ્હાઈટ ગોળીઓ, એક ગોળી જો 50-50 રૂપિયાની સેલ થતી હોય તો એ લોકો એ જ કરવાના છે 100%. તો ઘી ને એ લોકો પ્રોટેસ્ટ કરે છે, એ કરવા દો. આપણું મેઇન મોટિવ છે કે આપણે લોકોને સમજાવીએ. બરાબર છે. સપ્લિમેન્ટના નામે પાવડર ને પ્રોટીનના પાવડર ને બધું
ઈ એક આખો પાથ છે, એક આખી ચેનલ છે. ઈ લોકોને કરો. લેટ ધેમ કન્ટિન્યુ. 3 જ શબ્દ એમના માટે. તો તમે તમારે જારી રાખો, તાકાત હોય એટલું જારી રાખો. બીજી બાજુ આપણે અવેરનેસ લાવવાની છે. આટલા વર્ષોથી ઘરે ઘરે ગાયું હતી, ઘરે ઘરે ખેડૂતો છે, અથવા તો લુહાર છે, અથવા તો પ્રજાપતિ, કુંભાર, કોઈ પણ કાસ્ટના વ્યક્તિ છે, બધા ગાયનું દૂધ, ગાયનું ઘી તાળી ભરી ભરીને ખાઈ જતા. આજની તારીખે આમાં કોઈ પણ જાતની ફેંકા ફૂંકી નથી. તમારે રાત્રે આવવાનું, હું રાત્રે દૂધ જ પીવું છું ભાઈ. નિકુંજભાઈ, હું રાત્રે જમતો નથી. હું એક તાસડી દૂધ લઉં છું, અરાઉન્ડ 600 થી 700 ml જેટલું દૂધ. અંદર 10 થી 12 ચમચી ઘી નાખું, એટલે આખી આમ ઊંધી જ વાળવાની. અને એની અંદર જો પડ્યું ગુલકંદ પડ્યું હોય, નેક્સ્ટ હવે આપણે ગુલકંદ લોન્ચ કરીએ છીએ, તો ગુલકંદ ટ્રાયલ માટે હું લઉં છું, તો 1-2 ચમચી ગુલકંદ આખી તાસડી હું દૂધ પી જાઉં. એટલું કામ રહીએ છે, તો કઈ કોલેસ્ટ્રોલનો કોઈ પ્રશ્ન નથી. બરાબર. અને દૂધ રાત્રે પીવાથી સૌથી વધારે લાભ એ છે કે નેક્સ્ટ ડે તમે સીધા 100% એનર્જી યારે ઊભા થશો અને કામકાજ. અંદર જે નથી આવતી એમાં પણ તમે મેઇન ભૂલ શું થાય છે, રાત્રે તમે એક તો 9:30 જમો, અને રાત્રે 9:30 શું જમો તમે? તીખું તળેલું સેવ ટમેટાનું શાક, રોટલા, રોટલિયું, છાશ. અમુક લોકો સેવ ટમેટાના શાકની સાથે દૂધ ખાશે. તો એની કરતા તમે 1-2 દિવસ ટ્રાય કરી જુઓ. મારો તો અનુભવ છે, અને આ દમણિયા સાહેબનો અનુભવ છે, એટલે એમને જોઈને હું શીખું છું કે રાત્રે ઈ તો આખો દિવસ દૂધ ઉપર હોય, કારણ કે અત્યારે તો એમની વૃદ્ધાવસ્થા છે. હા, હા. તો દૂધ સૌથી શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ, દૂધ શબ્દ જ્યારે આવે, જો અશ્વને ખબર છે કે દૂધ કેટલું પાવરફુલ છે. સાચું બોલે છે. સાચું બોલે છે, એમ કે છે કે કન્ટિન્યુ રાખો. વાઘભટ ઋષિ, ચરક ઋષિએ જ્યારે દૂધનો ઉપયોગ કર્યો, નિકુંજભાઈ, પોતાની સંહિતાની અંદર એમણે શું લખ્યું? દુગ્ધ. દુગ્ધ આટલું લખ્યું. એક પહેલા અધ્યાયમાં એ લખી નાખે ગૌ દુગ્ધ, પછી બાકીના 25 અધ્યાયમાં ખાલી દુગ્ધ જ લખશે. એમનો મિનિંગ એમ છે કે હું એક જ વાર લખીશ, બાકી તમારે સમજી જવાનું કે જ્યાં જ્યાં દૂધ શબ્દ આવે ત્યાં ગાયનું દૂધ જ હોય. હજી એક માર્કેટની અંદર છે ને 400 રૂપિયા 500 રૂપિયામાં ઘી મળે છે, બરોબર છે. અને જ્યારે એક સારું દેશી ગાયનું આપણે દૂધ લેવા જતા હોઈએ ત્યારે 100-110 રૂપિયાનું લીટર હોય, બરોબર. તો હવે આ 400 થી 500 રૂપિયામાં ઘી મળવું કઈ રીતના શક્ય બન્યું છે? નિકુંજભાઈ, આજે તમે અહીંયા આવ્યા છો, હા. તો આઈ ગેસ તમે સાંજ સુધી રોકાશો, હા, રાઈટ? તો તમે જોઈને જાઓ કે આપણે ત્યાં ઘી કેવી રીતે બને છે, Okay. કેટલા લીટર દૂધે ઘી નીકળે છે. હા. ગાયનું દૂધ પાતળું હોય, 3, 3.5, 4 ફેટ, વધી કોઈ સારી ગીર ગાય હોય તો 5-6 ફેટ સુધી. ગાય ચરવા જાય એટલે વધારે એનું જે દૂધ છે એ વધારે મજબૂત તો બને છે, પણ થોડું પાતળું બને છે. સાંજે જ્યારે દોહન ચાલે છે, 2 આંચળ વાછડાને, 2 આંચળ આપણે દોઈએ છીએ, જેથી કરીને વાછડાને પણ સંપૂર્ણ ગ્રોથ મળે અને એના પેટની હાઈ ન લાગે. 32 લીટર દૂધે આપણે ત્યાં 1 કિલો ઘી બને છે. 32 લીટર દૂધ મેળવું, એનું દહીં બન્યું, દહીંનું માખણ, અને એ માખણમાંથી પછી ઘી. આ દેશી બિલોના પદ્ધતિ, પૌરાણિક પદ્ધતિ જે આપણા પૂર્વજો આપણને આપી ગયા, બરોબર. હવે સપોઝ 1 લીટરનો ખર્ચો હું ગણું, ચણાનું ભૂસું, ઘઉંનું ભૂસું, બાજરાનું ભૂસું, ભેડકું સમજી લ્યો, જે આખા અનાજ આવે છે એને આપણે 4 ફાડાની અંદર ભેડકું કરાવી નાખીએ છીએ ઘંટીની. એને તમે ભૂસું કયો, ભેડકું કયો, સેમ વસ્તુ છે. અને મકાઈનું ભેડકું. આ 4 વસ્તુનો તમે અત્યારે ભાવ જુઓ. હું જ્યાં સુધી 90 થી 100 રૂપિયે લીટર નો વેચું ત્યાં સુધી મને પોસાય એમ નથી. બરાબર. એની અંદર મારે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો કાઢવાનો, એની અંદર પાણીનો ખર્ચો, લાઇટ બિલનો ખર્ચો, માણસનો પગારનો ખર્ચો, બધું એક સાઈડ. એનું ભોજન, સવારે લીલો ચારો, સાંજે સૂકો ચારો, બધું જોતા જો હું આ લીટર દૂધ 100 રૂપિયાની હેઠળ વેચું તો મને પોસાય નહીં. બરાબર છે. અત્યારે ગૌપાલકોને કેવી મજબૂરી થઈ ગઈ છે કે ઈ લોકો હોટલ જ્યાં હોય ત્યાં કોન્ટેક્ટ રાખે, સાંજ વેળાએ એનો એંઠવાડ લઈ આવે. હોટલ વાળાને તો ફ્રીમાં એંઠવાડ કાઢવાનો હોય, ઈ એંઠવાડ ફ્રીમાં ખવડાવી દે, ગાય જોરદાર દૂધ આપે, તો ઈ લોકોને 40 થી 50 રૂપિયા લીટર પોસાય. અમે એવું નથી ખવડાવતા, એટલે મને પર્સનલી નથી પોસાતું. 100 રૂપિયાનું 1 લીટર દૂધ, કેટલા લીટર 1 કિલો ઘી બને? 32. તો 3200 રૂપિયા તો એમને એમ થયા. એટલે હવે સમજદાર કોઈ ઈશારા કાફી. 2,500, 2,000, 1900, 1500 એવી રીતે ઘી ન મળે તો એ તમે એડલ્ટ્રેટેડ અથવા તો કંઈ મિક્સિંગ વાળું ઘી ખાવ છો. અને બાકી તો હર બાર કી તરહ યથા યોગ્યમ તથા કુરુ. બરાબર, 100%ની વાત છે. હવે ગાયની જ આપણે વાત કરતા હોય તો
ગાય સાથે સાથે મેં તમારો એક પ્રેમ જોયો છે અશ્વ સાથે. હમ. અશ્વ કે જે આમ ગણીએ ને તો દેવ કહેવાય, બરાબર છે. અને જે વફાદારીની અંદર પ્રાણીમાં નામ આવતા હોય, પ્રાણી તો આપણે ન કહીએ, દેવ જ કહીએ, તો એક અશ્વ છે. તો તમે અશ્વ અને આયુર્વેદને કઈ રીતના જોડો છો? અશ્વ અને આયુર્વેદ એવી રીતે જોડાયેલું છે, એનું કોઈ અશ્વમૂત્રનો ઉલ્લેખ છે. સેમ વાઘભટ ઋષિ અને ચરક ઋષિએ બંને અશ્વમૂત્રનો ઉલ્લેખ આપેલો છે સંહિતાની અંદર. બાકી એવી રીતે તમે જોડી શકો કે અત્યારે અમે ઇન્સ્ટાગ્રામમાંથી જે કાંઈ અર્ન કરીએ છીએ હા. તો 80% ગૌશાળામાં જાય છે. ઓકે. 20% હવે શોખ વધ્યો, હા. યુવાની છે, પુરુષનો અવતાર મેળવ્યો છે. અને સોરઠની અંદર એક બહુ મસ્ત દુહો છે કે એક યુવતી છે, નવયુવાન યુવતી, ખૂબ રૂપાળી, ખૂબ સુંદર કન્યા, રૂપ આમ કે તો આમ પાણીની જેમ વહેતું જાય એવી રૂપાળી કન્યા, જ્યારે એને લગ્ન થવાના હોય ત્યારે એની સખી એને ચીડાવે છે કે આટલા બધા સારા સારા કુંવર તારી સામે આવ્યા, તું કોઈને હાજ નથી પાડતી, તું કોકને તો હા પાડ, નકર તું કુંવારી રહી જઈશ. હા. તો ત્યારે એ શું જવાબ આપે છે? દુહાની અંદર એ જવાબ આપે છે કે જે મુખ અમલને ચાખ્યો અને તોરીને ખેંચો તંગ, હા. જે મુખ અમલને ચાખ્યો ને તોરીને ખેંચો તંગ, હા. કે જે વ્યક્તિને પુરુષનો અવતાર મેળવ્યો હોય, જેની ધગધગતી યુવાની હોય અને એને કોઈ દી પોતાના મોઢે ડાયરાની માલપા બેહીને કહુંબો અજડો ન કર્યો હોય, કહુંબો મીઠો ન કર્યો હોય. આનો અર્થ એવો છે કે દારૂ નથી, અહીંયા નથી સિગરેટ. કહુંબો ખરેખર એક એવી વસ્તુ છે કે જે તમારા બ્રેઇનની ડોપામિન છોડે છે. પહેલા પીતા, અને આ પહેલાનો દુહો છે. હાલ આ બધી વસ્તુ પોસિબલ નથી, પણ આ દુહાની અંદર ખૂબ સરસ અશ્વ રિલેટેડ એક વાત છે. જે મુખ અમલને ચાખ્યો ને તોરીને ખેંચો તંગ. તંગ કોને કહેવાય? કે જે આપણે અશ્વ ઉપર સામાન પાથરીએ, ઓકે. એની પછી પટ્ટો આવે, પટ્ટો આપણે એની પેટેથી નીચેથી ખેંચીએ જેથી કરીને સામાન હલે નહીં, એને તંગ કહીએ. તો ઈ અર્ધાંગની ઈ પોતાના આવનારા પુરુષને એમ કહે છે કે જે મુખ અમલને ચાખ્યો ને તોરીને ખેંચો તંગ, ફટ અલુણા સાહેબા તોરી કી સોંપાવ અંગ. અરે જવા દે સાહેબા, મારે તને મારો અંગ કેમ સોંપવો? જે વ્યક્તિએ, જે યુવાને પોતાના જીવનની અંદર નથી ડાયરાની માલપા બેહીને સારી વાત કરી, નથી એનો કોઈ પોઝિટિવ ઉર્જા, નથી કોઈ પોઝિટિવ ઓરા, નથી એને કોઈ દિવસ કહુંબો મીઠો કર્યો, એવી હિંમત જ નથી કહુંબો મીઠો કરવાની, અને નથી એને કોઈ દિવસ ઘોડા ઉપર પલાણ માંડ્યું, ઘોડા ઉપર નથી એને કોઈ દિવસ સવારી કરી. આવા માયકાંગલા પુરુષને, માયકાંગલા યુવાનને મારે મારા અંગ કેવી રીતે સોંપ, મારું જીવન કઈ રીતના આપવું, મારે મારું જીવન કેવી રીતના આપવું? તો આ અશ્વ એક એવી વસ્તુ છે કે યુવાનની પહેચાન. આજે પ્રિન્સભાઈ તમારી પાછળ બેઠા છે તો એ પટેલ છે, હું ક્ષત્રિય છું, ઘણા બીજા મારા બ્રાહ્મણ મિત્રો છે જે અશ્વ સવારી કરે છે. તો સમાજથી કે કાસ્ટથી કાંઈ લેણું દેણું નથી. તમે યુવાન છો તો તમારા ઘરે અશ્વ હોવું જોઈએ, પોતાના પૈસે કમાયેલું. આયુર્વેદ સાથે કેવી રીતે જોડાયેલું છે? એક મૂત્રનો ઉલ્લેખ છે, અને બાકી એનો એક પરસેવો, જે અશ્વનો સવારી કર્યા પછી પરસેવો છે, એનોય તે ક્યાંક ને ક્યાંક યુઝ છે. બરાબર છે. ડિટેલની અંદર ક્યારેય ફરીથી એકવાર પોડકાસ્ટ થાય તો વાત કરશું. બાકી અશ્વ એવી રીતે ઉપયોગી છે કે એ કોઈ બીજા નશા નહીં લાગવા દે, કોઈ બીજી ખોટી ટેવ નહીં લાગે. બરાબર છે. આવી રીતે તમારા ગોલની અંદર એ હેલ્પ કરશે. જો અશ્વનો તમને એક ટેકો મળશે, એની ઉર્જાનો એક ટેકો મળશે, એની હણહણાટી તમારા કાને પડશે. જ્યારે અમે કોલેજેથી આવીએ તો તરત 2 અશ્વ હાવણું નાખવા માંડે, એને ખ્યાલ છે કે મારો માલિક આવ્યો. અને આ કાઠિયાવાડી અશ્વની બહુ સ્વામી ભક્તિ છે. આના ઉપર એ રીતે કદાચ કલાક નીકળી જાય કાઠિયાવાડી અશ્વ ઉપર બોલવા જાવ તો. પણ આવી રીતે આયુર્વેદ સાથે રિલેટેડ છે, અને તમારા ગોલને નજીક લઈ જવા માટે અશ્વ સૌથી ઇમ્પોર્ટન્ટ. એક સવારે જાગીને કોઈ પણ માણસ, તમે કીધું કે રાત્રે સૂતા વખતે તમે દૂધ પીવો છો, આપણા સમાજમાં એક નવી વસ્તુ છે, ઘણા ટાઈમથી વચ્ચે છે, સવારે જાગીને માણસ ચા પીવે, શું પીવો જોઈએ? એક કોન્સેપ્ટ છે આયુર્વેદની અંદર, સાતમ્ય, ઓક સાતમ્ય. સાતમ્ય એટલે બોડીને ટેવ પડી જાવી. ઓક સાતમ્ય એટલે બોડી એક થઈ જાય. એ પછી ઝેર હોય ને તો પણ જો થોડી થોડી માત્રામાં નાનપણથી આપવામાં આવે. 20 કન્યાનો કોન્સેપ્ટ છે. આજથી હજારો વર્ષ પહેલા રાજાઓને મારવા માટે જેની દીકરી જન્મેલી હોય એને નાનપણથી થોડું થોડું ઝેર આપતા, એટલે એ એક સમયે એ 20 કન્યા બની જાય. એ કોકને બટકું ભરે ને તો એના દાંતમાંથી ઝેર નીકળે, એના નખમાંથી ઝેર કાઢે, એવી રીતે. તો આ 20 કન્યાનો કોન્સેપ્ટ શું સમજાવે છે કે જો ધીરે 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 બોડીને ટેવ પાડવામાં આવે તો બોડી એ વસ્તુ એબ્ઝોર્બ કરી લે છે, એની આરે સેટલ થઈ જાય, પણ સમય જતા એ સાઈડ ઇફેક્ટ દેખાય. સેમ વસ્તુ ચા આરે છે.
ચા આપણે નાનપણથી પીએ છીએ. હું નાનો હતો ત્યારે હું ચા દૂધ પીતો, મોટો થયો એટલે ચા ઉપર વળી ગયા. હવે તો કે 12 ગલ્લા ઉપર સીધી 10 રૂપિયા વાળી ચા. નથી દૂધના ઠેકાણા, નથી એનું પાણી ક્યાંથી આવે છે ખબર, નથી ચાય પત્તી શું વાપરે છે, સીધી ખાંડ નાખશે. ચા ની અંદર સાકર નાખવાનો કોન્સેપ્ટ છે. બરાબર. આ ચા તમે સવારે ઉઠતા વેત ખાલી પેટે નાખો છો, કે જ્યારે 10 કલાક પેટ ખાલી હતું, તમે સૂઈ ગયા હતા, બધા સ્ત્રોતો આમનામ બેઠા છે રાહ જોઈને કે કંઈક સારું ભોજન આવે તો અમે એનું ન્યુટ્રિશન લઈને શરીરના અંગે અંગમાં પહોંચાડી. ત્યારે તમે જો ચા નાખશો, એક સમય સુધી શરીર એને ઝેલી લેશે, પણ પછી સાઈડ ઇફેક્ટ શરૂ થશે. 100% ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી આ બધું સમયાંતર શરૂ થશે. સવારે ઉઠો, 1 ચમચી ચ્યવનપ્રાશ સીધો, ઔષધિ સેવન કરો. ઉઠીને પેટને ચાની જરૂર નથી, પેટને ઔષધિની જરૂર છે. બરાબર. પુનર્નવા ચ્યવનપ્રાશ ની અંદર આવે, પુનર્નવા લીવર ઉપર કામ કરે. બરાબર. શંખપુષ્પી ચ્યવનપ્રાશ ની અંદર આવે, શંખપુષ્પી બ્રેઇન ઉપર કામ કરે. હવે આયુર્વેદિક માં છે ને અત્યારે છે ને એક લોકોને તરત રિઝલ્ટ જોઈએ છે, અને મારા ખ્યાલ આયુર્વેદિક ની અંદર તો એ પોસિબલ બહુ ઓછું થતું હોય છે. બરોબર છે. તો તરત રિઝલ્ટ જેને જોતું હોય તો એને કઈ રીતના આયુર્વેદિક કામ આવે? એક દ્રષ્ટાંત લઈએ નિકુંજભાઈ, ડાયાબિટીસ છે મને. ઓકે. મેં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન શરૂ કર્યું. ઓકે, તરત મને રિઝલ્ટ મળી ગયું, મારું ડાયાબિટીસ કંટ્રોલ. ઇન્જેક્શન લીધું, ડાયાબિટીસ કંટ્રોલ. પણ લોંગ ટર્મ જોવા જઈએ તો એ ક્યાં રિઝલ્ટ આપે છે? તમારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તો લેવા પડે છે ને. હા, એ તો તમને એમ ગણીએ તો એને એક હેબિટ પાડી દીધી, આધારિત કરી દીધા. તો સેમ વસ્તુ આયુર્વેદની અંદર છે કે તમે દવા લ્યો છો, પણ એ દવા એવી રીતની નથી કે લાઈફ ટાઈમ લેવી પડશે. ઇન્સ્યુલિનની અંદર એવું છે કે લાઈફ ટાઈમ લેવું પડશે. આયુર્વેદની અંદર તમે દવા 5-6 મહિના લેવી પડશે, પણ એ જડમૂળથી કાઢી નાખશે, પછી દવા નહીં લેવી પડે. કોઈ એને જે મહત્વની વાત છે, બરોબર તમે કીધી એમ, પેલા કીધું કે આપણા જે ઋષિ મુનિઓ હતા ને, એલોપેથી જેને બનાવ્યું ને એનાથી તો બહુ એક લેવલે વિદ્વાન હતા. બરાબર છે. એને જો આયુર્વેદિક બનાવ્યું છે તો કઈક વિચારીને જ બનાવ્યું છે. 100% નિકુંજભાઈ. અને બીજી એક વસ્તુ એ છે કે કોઈ પણ સાઈડ થી છે ને જો સમય આરે હાલવું પડશે. આજે મને હું અહીંયા ગૌશાળાએ છું, મને સાપ કરડ છે, તો હું મારી આયુર્વેદ કોલેજે નહીં જાઉં, હું જીમર્સ કોલેજમાં જઈશ, મેડિકલ કોલેજ. કારણ કે સાપ કરડ્યો છે, ઝેરી સાપ છે, કોબરા છે, તો એનો એન્ટીડોટ ત્યાં જ મળશે. કારણ કે હવે એવા વૈદ્યો બચ્યા નથી કે જે ઔષધિથી ઝેર કાઢી શકે. બરાબર છે. સમય રહ્યું નથી, તો સમયાંતર એલોપેથીને સ્વીકારવું પડશે, સમયાંતર હોમિયોપેથી સાથે રહેવું પડશે. પણ જો ક્રોનિક ડિઝીઝ હશે, કેન્સર, ડાયાબિટીસ, હરસ, મસા, ભગંદર, પાઇલ્સ, આ બધાનો એક જ ઉપાય છે આયુર્વેદ. કેન્સર આયુર્વેદિક સારું થઈ જાય? આયુર્વેદથી સારું થાય. કઈ રીતે? કાંઈ નથી કરવાનું, 2 દિવસનો સમય લેવાનો છે અને ઉના જવાનું દમણિયા સાહેબને ત્યાં, અને ત્યાં એમનું રિઝલ્ટ જોવાનું છે. શાંતિથી પેશન્ટ કેવી રીતે સાહેબ જોવે છે. મંગળવારે કેન્સરની ઓપીડી હોય છે દમણિયા સાહેબને ત્યાં તમે જાઓ અને બેસો અને ત્યાં જોવો, તમને આયુર્વેદ ઉપર માન થઈ જશે, તમને ઋષિઓ ઉપર પગે લાગવાની ઈચ્છા થશે. બરાબર. આટલું સખ્ત આયુર્વેદ હજી આ જમાનામાં, આ પોલ્યુશનના જમાનામાં કામ કરે છે. બરાબર છે. આયુર્વેદ સાથે તમે ડાયાબિટીસ કીધી, બ્લડ પ્રેશર કીધા છે. અત્યારના 5 જણામાંથી 1 લોકોને હોય છે. બરાબર છે. તો હવે આ લોકોને જે બીમારી છે એ બીમારી થવા જ ન દેવી હોય તેને શું ધ્યાન રાખવા જોઈએ? ખાસ કરીને દૂધ ઘી ઉપર વધારે ફોકસ. બરાબર. ચરતી ગાયનું, પ્યોર તમે કીધું એમ, ગાયનું અને ચરતી ગાયનું. અત્યારે આપણી ગૌશાળા આખી ખાલી છે કારણ કે ગાયું ચરવા ગઈ છે. બરાબર છે. ગાયું ચરીને આવશે. જંગલમાં અઠવાડિયા પહેલા માવઠું આવ્યું, રાઈટ, ગુજરાતની અંદર, તો બધી જગ્યાએ ઔષધિ ઉગી ગઈ છે. ઔષધિની અંદર પુનર્નવા ઉગી છે, એને ભૂલગ્ના કીધી છે, જમીન ઉપર પથરાયેલી હોય. શંખપુષ્પી ઉગી છે, સરપુંખ ઉગી છે. સરપુંખનું સાયન્ટિફિક નેમ છે ટેફ્રોસિયા પર્પુરિયા. બરાબર. જે લોકો પોડકાસ્ટ જોવે છે આરામથી બધી એક ઔષધિ સર્ચ કરે. એની સિવાય લીમડા ઉપર ચડેલી ગળો, પોતે લીમડો, જ્યાં ગાય પોચાશે, લીમડે પોચાશે, ગળો પોચાશે, કટુપટોલની વેલ હોય છે ઈ ખાશે, પુનર્નવા, સરપુંખ, આ બધી ઔષધિ ખાઈને આવશે. બરાબર છે. હવે હું જો એકલો આ અલગ અલગ ઔષધિ ખાવા જઉં તો કેમ મેળ આવશે? બરાબર છે. 100% છે. ગાય ખાઈને આવે છે ને મારી માટે, અને એ દૂધ હું હમણાં પી લઈશ સાંજે 5 વાગે, એટલે મને બધા ગુણ ઓટોમેટિક મળી ગયા ને. તો બસ આના ઉપર જો ધ્યાન દેવાશે તો બીપી, કોલેસ્ટ્રોલ ને આવનારા જે કાંઈ રોગ છે શરીરની 100% તમે બચી શકશો. પણ શહેરની અંદર એક બધા લોકો તમારી જે પદ્ધતિ છે ચરવાની એ રીતે નથી રહી શકતા. ઓકે, તો શું કરવાનું છે? એક સિમ્પલ એક સારી ગૌશાળા ગોતો. ભલે એની ગાયું ચરવાનું જાતી હોય, છતાંય ગાયની અંદર એ ગુણ છે કે એ એના દૂધની અંદર આપી દેશે. બરાબર. ગાયના દૂધનું સેવન કરો.
મેઇન હાર્દ ઈ છે કે ગાયને નહીં ભૂલો. ગાય એવી વસ્તુ છે કે ઈ ગોમયની અંદર એ રીતે ઈ જમીનને ઉગાડે, જમીનને પુનર્જીવિત. 100%. ગોમય શું છે? વેસ્ટ વસ્તુ છે, મળ છે ઈ. પણ એનથી તે વૃક્ષોને નાના નાના ઔષધિઓ નવી જીવન આપવાની જીવન આપે છે. ગૌમૂત્ર સેમ કામ કરે. ગાય બહુ ડીપ વસ્તુ છે. આપણા ઋષિએ કીધું છે કે એનું દૂધ પીવાનું એટલે પીવો, ગાયનું ઘી એનું સેવન કરો. ઘરે જે સિંગ તેલમાં વઘાર થાય છે, નિકુંજભાઈ 90% લોકોને ખ્યાલ નથી કે મગફળીની અંદર કેટલી દવા છંટાય છે. આપણે શું કહીએ, સપોઝ આપણે દાબેલી ખાવા ગયા તો કે ભાઈ શું છે, કપાસિયું તેલ છે કે સિંગ તેલ? હા તો ભાઈ સિંગ તેલ છે. ઓહો, તો બહુ સારું કહેવાય. બરાબર છે. તમે તો સિંગ તેલમાં યાર દાબેલી શેકો છો. અરે ભાઈ, પણ એ સિંગ તેલ જે બન્યું છે હા. ઈ મગફળીની અંદર જે પાળીઓ આવી, આખા પાળિયા દવાથી ભરાય છે. શરૂઆત ઈ તો એકવાર ત્યાંથી થઈ છે. ખેતરમાંથી જુઓ તો તમે શું કરો, ગૌશાળામાંથી ઘી લાવો. જે વ્યક્તિ એફોર્ડ કરી શકે એની વાત છે. હા. ગૌશાળામાંથી ઘી લાવો અને ઘીનો વઘાર કરો. શાક તમે જે વઘારો છો એ સિંગ તેલ બાજુમાં રાખીને ઘીમાં એકવાર વઘાર કરીને એનો ટેસ્ટ કરો. બરાબર છે. નહીં, ઘી એટલે જો અફોર્ડની વાત તમે જે કરી, તો મારો એમાં એક ઓપિનિયન છે કે માણસ પોતાની માટે તો ખર્ચો કરી શકવો કરી જ શકે છે, ક્યાં એમાં ના છે. એક ઉદાહરણ, મૂવી જોવા જાય 2000 આપો છો, બરાબર છે, બહાર ફરવા જાઓ છો, પૈસા આપો છો, વર્ષે એક તમે ટૂર કરો છો, 50,000 બગાડો છો, બસ તો 50,000 નું ઘી મારા ખ્યાલે વર્ષે નહીં ખાઈ શકે. નહીં ખાઈ શકે. બરાબર. અને આ જ વસ્તુ છે. એટલે જસ્ટ ખાલી એક નજરિયો બદલવાનો છે. ભગવાનની કૃપા કે મારો 20 વર્ષે આટલી એક દ્રષ્ટિ બદલાણી અને આવનારી મારી પેઢી તો હું સુધારીને જઈશ અને જેટલા બાકીના સમજે એને સમજાવીને નહીં, જાશું. એટલે જ આજે મારું મહત્વનું કારણ એ હતું કે ભાઈ હું સુરત થી લઈને ગાંધીનગર આવવાનું એક જ મારું કારણ છે કે સાચામાં આપવું છે. મારે કોઈ આર્ટિફિશિયલ નથી આપવું. જે માણસે જીવન જીવેલું છે ને, તમે એ જીવન જીવો છો, તમે ગૌશાળામાં રહો છો, બરાબર છે, તમે અશ્વની સવારી કરો છો અને તમે બોલો છો ને, તો હું માનવા તૈયાર છું. પછી મને યુટ્યુબ ની અંદર કોઈ આવીને એમ કહે છે ને આવું કરો, તે તો હું નથી માની. શું કામ ને? હું જોઈ નથી શક, એને હું જોયું નથી, મેં એને મારી પાસે કોઈ સાબિતી નથી અને આ મારી આંખ સામે છે, આની પર મને વિશ્વાસ તરત આવે છે. એટલે આ મારી માટે એક બહુ મહત્વની વાત છે. બરાબર છે. ગાયની વાત કરી, અશ્વની વાત કરી, આયુર્વેદિકની વાત કરી, બરાબર છે. હવે એક તમારું મિશન છે કે 1 લાખ લોકો સુધી એક ચ્યવનપ્રાશ તમે બનાવેલું છે, તમારે પહોંચાડવું છે. તો આ શું કામને મિશન? મતલબ આની પાછળ તમારો કોઈ પ્રોફિટ મોટિવ છે કે પછી તમારો કોઈ આયુર્વેદિક સિદ્ધાંત છે કે તમારું કોઈ નૈતિક મૂલ્ય, તમે શું લઈને ચાલો છો? સવારે ઉઠીને ચા પીવી જે એક પ્રકારનું ઝેર છે કે જેની અંદર ચા અને દૂધ બે મિક્સ કરીને આપણે જાતે જ ઝેર બનાવીએ, નાનકડું એવું, અને એને સવારે આપણે ખાલી પેટ લઈએ. તો એની કરતાં સપોઝ હું આજે જનતાને પૂછું કે ઔષધિ સેવન કરીએ, સવારે જે સ્ત્રોતસ માગે છે ઔષધિ, જે શરીરની પેટની જે કંઈ ચેનલ્સ છે, જે કંઈ નસો છે, વેન્સ છે, બધી ઔષધિ માગે, કારણ કે એને ન્યુટ્રિયન્ટ્સ જોઈએ. કાં તમે એને વિટામિન, આયરન એના ટીકડા ખાઈને એને ન્યુટ્રિયન્ટ આપો અને કાં ચ્યવનપ્રાશ ખાઈને ન્યુટ્રિયન્ટ્સ આપો. 1 ચમચી ચ્યવનપ્રાશ સેવન ઉનાળાની અંદર અને શિયાળાની અંદર 2 ચમચી. હવે લોકો એમ કહે છે કે ના ના ના, ઉનાળો આવ્યો તો ચ્યવનપ્રાશ ન ખવાય. તમે મને એ એક જવાબ આપો, શું લેવા ન ખવાય? કારણ કે ગરમ પડે. નો ડાઉટ ગરમ છે ચ્યવનપ્રાશ, પણ એટલો જ શીતળ છે. ચ્યવનપ્રાશની અંદર 50% આમળા આવે, બરાબર, અને 50% બીજી 51 ઔષધિ આવે. બરાબર છે. ચ્યવનપ્રાશની અંદર ગાયનું ઘી આવે. જો ફરીથી એટલે જ તે આયુર્વેદ અધૂરું છે ગાય વગર. ચ્યવનપ્રાશની અંદર ગાયનું ઘી આવે, ચ્યવનપ્રાશની અંદર તલનું તેલ આવે, ચ્યવનપ્રાશની અંદર ગોળ આવતો નથી પણ અમે પ્રયોગ કરવા માટે નાખ્યો છે. ચ્યવનપ્રાશની અંદર ખડી સાકર, જેને આપણે મિશ્રી કહીએ હિન્દીની અંદર, નોર્મલ ગુજરાતીની અંદર સાકર, ખાંડ નો આવે. અત્યારની કંપની શું કરે છે કે ચ્યવનપ્રાશમાં એ લોકો સક્કરિયા નાખે છે. સક્કરિયા નાખવાથી 2 ફાયદા એ લોકોને મળે છે. ખરેખર ચ્યવનપ્રાશની તો ધજીયા ઉડી જાય છે. સક્કરિયા નાખે એટલે સક્કરિયું ગળ્યું હોય અને એ આમળાથી રિપ્લેસ થઈ જાય. આમળા મોંઘા હોય, સક્કરિયા સસ્તા હોય. આમળાનો ગુણ શીત છે અને સક્કરિયું કંદ છે. એ તો પેટમાં જઈને ઓર બગાડશે. એ એકાદ દિવસ લેવાય, રોજ રોજ નથી લેવાનું. તો જે 300 રૂપિયામાં ચ્યવનપ્રાશ મળે છે મોલની અંદર, માર્કેટની અંદર, એ કેમ એ લોકોને એટલામાં પોસાય? કારણ કે સક્કરિયા. એમાં 2 ફાયદા શું છે? એક તો ખાંડનો ખર્ચો બચી જાય, ગળું આવે, ઓલી સાઈડ આમળું ખાટું આવે. એટલે જ્યારે આપણે આમળા વાપરવા હોય ચ્યવનપ્રાશની અંદર, ખાંડ સામે વધારે વાપરવી પડે, સોરી આપણે આખી સાકર વધારે વાપરવી પડશે 100%. અને અહીંયા એ લોકોને એક તો આમળાની જેવો જ પેસ્ટ બની જશે સક્કરિયાનો, પ્લસ સાકરનો ખર્ચો બચે. ખરેખર એ સાકર નાખતા જ નથી, ખાંડ જ નાખે છે. કદાચ નાખવી પડે તો થોડીક ઉપરથી એડ કરશે. સેકરિન કદાચ ખાંડે નહીં વાપરતા હોય 300 રૂપિયાની અંદર, તો આ પ્રશ્ન છે. એટલે
ચ્યવનપ્રાશ ખરેખર 600-700 થી પ્લસ હોય એ જ સાચો ચ્યવનપ્રાશ હશે. હા, એવું નથી કહેતા કે માર્કેટિંગ કરવા માટે જ આપણે, બટ રિયાલિટી હવે આપણો જો ચ્યવનપ્રાશ છે તમારો, એની અંદર જો 51 જડીબુટી તમે કીધી બરોબર, 52મી તો તમે આવળા કીધી હા. બરોબર છે, તો આની અંદર મહત્વની કોઈ જડીબુટી અને એના કઈ ફાયદા હોય તો? સૌથી પહેલા બ્રાહ્મીનું બધાએ નામ સાંભળ્યું છે કે બ્રેઇન ટોનિક છે. બ્રેઇનના જે ન્યુરોન્સ છે, બ્રેઇન સેલ્સ છે, એને સ્ટ્રોંગ બનાવશે. એ સ્ટ્રોંગ બનશે તો યાદશક્તિ વધશે, મેમરી પાવર વધશે, સ્મૃતિ શક્તિ. બરાબર. એટલે કે કઈ વસ્તુ આપણે ભૂતકાળમાં વાંચી હોય તો એને અત્યારે ફટાફટ યાદ કરવી હોય એક્ઝામના ટાઈમે કે કોઈ પણ જગ્યાએ, તો એ ફટાફટ યાદ આવશે. આ જે આટલી સારી સ્પીચ અત્યારે હું બોલી શકું છું શેને કારણે? ચ્યવનપ્રાશ સેવન. બરાબર. પેલા આવી રીતે ન બોલી શકતો, કારણ કે યાદ આવે તો બોલું ને. બરાબર. જે આપણે વાંચ્યું હોય આયુર્વેદનું એ એટ અ મોમેન્ટ યાદ તો આવવું જોઈએ ને. હા. તો એ આ ચ્યવનપ્રાશ. બીજી એક વસ્તુ છે આમળા શીત ગુણ છે, એનું વીર્ય જે છે, કોઈ પણ વસ્તુ છે એની એક તાસીર હોય. તો બરાબર. આમળાની તાસીર ઠંડી છે. બરાબર. 50% ચ્યવનપ્રાશની અંદર આમળા છે, તો લોકો કેમ જોયા વગર એમ કહે છે કે ચ્યવનપ્રાશ ગરમ છે? બરાબર. 50% તો એ શીતળતા પ્રદાન કરે છે પેટને. તો ઉનાળાની અંદર એ ચ્યવનપ્રાશ લેવો જોઈએ. બરાબર. ઉનાળાની અંદર શું આપણે જમીનની અંદર કરીને સાધના કરવા બેસીએ છીએ તો ચ્યવનપ્રાશ બંધ કરી દઈ. આખી જિંદગી ચ્યવનપ્રાશ લેવાનો. અડધી ચમચી તમને ન ભાવે તોય તે સવારે લઈ જ લેવાનું. એ ઔષધિ સેવન છે, એ બોડીના આયન્સ, ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ, જે કાંઈ ફાઇટો કોન્સ્ટિટ્યુઅન્ટ જરૂર છે એ બધા પૂરા કરશે. બરાબર છે. અને નહીતર પછી ટીકડા લ્યો. અને એક બીજી વસ્તુ છે કે ભાઈ તમે શહેરની અંદર રહો છો અથવા તો કોઈ પણ એવા કામની સાથે સંકળાયેલા છો, તમે બધી ઔષધિ નથી ગોતવા જતા. કઈ રીતે? મેળ જ ન પડે. કાં તો તમે ગાયનું દૂધ પી લ્યો, ચરતી ગાયનું દૂધ છે. ઘણીવાર મારે એવું થાય કે મને છે ને ચ્યવનપ્રાશ ભૂલાઈ જવાય, તો હું તરત 8 વાગે ગાય દૂધ દોવાય તો હું દૂધ પી લઉં. રાત્રે સાંજે ચરવા ગઈ હોય તો એ જ દૂધ સવારે આવ્યું હોય તો ઔષધિ યુક્ત દૂધ જ હોય છે. પણ એની અંદર હજી એક લિમિટ છે, એ 5 થી 6 ઔષધિ જ હોય. મેક્સિમમ તો એ ઘાસ ચરશે, થોડોક સમય મળશે તો લીમડો ખાશે વગેરે. આજુબાજુની કેરી ચ્યવનપ્રાશ તો ઋષિની બહુ મોટી દેન છે. એવડી મોટી દેન છે કે તમારે કાંઈ કરવાની જરૂર નથી. શિયાળો આવ્યો એટલે આમળા આવશે એટલે 50% આમળા લ્યો, બાકી 50 ઔષધિ લ્યો. અને આ એક પ્રાશ એટલે ચાટવાની વસ્તુ. બરાબર છે. અશ્વિની ભગવાને આજથી હજારો વર્ષ પહેલા ચ્યવન ઋષિ હતા, એ ગઈઢા થતા હતા. આંખે દેખાવાનું બંધ થતું હતું, કાને સંભળાવાનું બંધ થતું હતું, હાથની મુવમેન્ટ બંધ થતી હતી. એમણે બેઠા અશ્વિની કુમારનું આહ્વાન કર્યું, સાધના કરી, યાદ કર્યા. અશ્વિની કુમાર આવ્યા અને એમને ચ્યવન ઋષિ માટે એક પ્રાશ એટલે કે ચાટવાની વસ્તુ બનાવી કે આ ઔષધિ છે, આ આમળા છે, ગાયનું ઘી, તલનું તેલ. એક બીજી વસ્તુ એડ કરું પછી પાછો આ ફટાફટ ટોપિક ઉપર આવો. તલનું તેલ આયુર્વેદની અંદર શ્રેષ્ઠ તલ કીધું છે, શ્રેષ્ઠ તેલ કીધું છે. તેલ શબ્દ તિલ ઉપરથી આવ્યો છે. બરાબર. અને તિલ સંસ્કૃત શબ્દ છે. બરાબર. હવે આપણે પાછા આવીએ ચ્યવનપ્રાશ ઉપર. અશ્વિની ભગવાન જે દેવ વિશે, દેવોના ડોક્ટર છે, એનું આપણે અહીંયા ગૌશાળામાં ખૂબ સરસ ચિત્ર પણ બનાવ્યું છે. અશ્વિની ભગવાનની સવારી અશ્વ છે, અને એટલે આયુર્વેદ સાથે અશ્વ રિલેશનમાં છે. અશ્વિની ભગવાને ચ્યવન ઋષિ માટે આ ચાટવાની વસ્તુ બનાવી જેથી પુનર્જીવિત થઈ શકે ને પાછા ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિમાં લાગીએ. બરાબર છે. ચ્યવન ઋષિ માટે હતું એટલે ચ્યવન, ચાટવાની વસ્તુ હતી એટલે પ્રાશ, ચ્યવનપ્રાશ. બરાબર છે. ચ અડધો ય આખો વ ન પ્રાશ, ચ્યવનપ્રાશ. બરાબર છે. જે લોકો ચમનપ્રાશ બોલે છે અને ચમનપ્રાશ બોલીને ચમનપ્રાશ ખાય છે, ઈ લોકો ટૂંક સમયમાં ચમન જેવા થઈ જશે. નહીં, સાચી વાત છે. મને પણ આજ સુધી નથી ખબર, તમને છે એવું કહો, કારણ કે આટલા બધા આપણે ડીપલી ના ગયા હોય. આજે મને પણ એ ખ્યાલ આવ્યો. સાથે હાલની અંદર પુરુષોની અંદર એક બહુ ગંભીર સમસ્યા જોવા મળી છે, લેસ ફર્ટિલિટી, કે એની જે શુક્રાણુ છે વીર્યની અંદર બહુ નીચા પ્રમાણમાં વહી ગયા છે, જેના કારણે આગળની પેઢી જે વધારવા માટે અથવા તો કે એક જરૂરિયાત છે જીવનની અંદર, શરીરની અંદર ખાલી પેઢી વધારતા કરતા શરીરમાં જે તાકાત છે એ નથી રહી, તો એના માટે કોઈ ઔષધિ? ચ્યવનપ્રાશ. ચરક ઋષિ ચિકિત્સા સ્થાન પ્રકરણ કદાચ 21-22મું કંઈક છે, અને શ્લોક અરાઉન્ડ 70 થી 73 શ્લોક નંબર જ્યાં સુધી મને યાદ આવે છે, એક્ઝેક્ટલી મેં કીધું છે. ચિકિત્સા સ્થાનની અંદર ચરક સંહિતા ઉઠાવીને જો, એની અંદર લખ્યું છે સ્ત્રીશુ પ્રહર્ષુ પરમ અગ્નિ વૃદ્ધિ.
બરાબર. ચ્યવનપ્રાશ કેવી રીતે બનાવવો પેલા ઈ લખ્યું, એની અંદર કઈ કઈ ઔષધિ લેવી ઈ લખ્યું, ચ્યવનપ્રાશના ગેરફાયદા ક્યાં ઈ લખ્યું, કે ક્યાં ક્યાં વ્યક્તિએ ચ્યવનપ્રાશ ન લેવો જોઈએ. બહુ ઓછું એમાં કેસીસ છે કે જે બહુ થાકેલો વ્યક્તિ છે, જે ચ્યવનપ્રાશને પચાવી નહીં શકે, જેનું સાવ બેઠાળું જીવન છે, એવા લોકો ચ્યવનપ્રાશને ન લે. પણ મારું તો કેવું એવું છે, એ પણ અડધાની અડધી ચમચી લઈ શકે, 2-3 ચણાના દાણા જેટલું. બરાબર. થોડુંક તો ઔષધિ સેવન થશે તો કંઈક તો સ્ફૂર્તિ આવશે. એની અંદર ચરક ઋષિએ આ એક કોટ લખેલો છે, સ્ત્રીશુ પ્રહર્ષુ પરમ અગ્નિ વૃદ્ધિ. બરાબર. 2 ફાડા કરશું, સ્ત્રીશુ પ્રહર્ષુ એટલે જે સેક્સ્યુઅલ વિગર છે, સેક્સ્યુઅલ પાવર છે, એ ચ્યવનપ્રાશ વધારે. બરાબર છે. તો ઋષિનું વચન આપ્ત વચન છે, એક તંત્ર યુક્તિ છે, આપતોપદેશ તંત્ર યુક્તિ. ઋષિનું વચન આપ્ત વચન છે એટલે કે સાચું વચન છે. હા. એ અશ્વ પણ માને છે કે 100% સાચું વચન છે, એટલે જ હણાનાટી કરી છે. આપતોપદેશ તંત્ર યુક્તિ એનો અર્થ એવો થાય કે જે કોઈ પણ સિદ્ધ પુરુષ છે, જે પોતાની રીતે સાધના કરીને એક ભક્તિની ટોચ લેવલે પહોંચેલા છે, એ કોઈ પણ વસ્તુ કહે ને તો એમાં ડાઉટ નહીં કરવાનું, માની લેવાનું. માની લેવાનું. દેવ સમાન છે. દેવ સમાન છે. એવી જ રીતે ચરક ઋષિ, વાગ્ભટ ઋષિની વાણી છે, એમનો ખૂબ પરિશ્રમ હતો, જીવન આખું આયુર્વેદમાં આપ્યું છે. જો એમણે એમ કીધું કે સ્ત્રીશુ પ્રહર્ષુ, ચ્યવનપ્રાશના ટોપિકની નીચે એમને લખ્યું હોય સ્ત્રીશુ પ્રહર્ષુ, સેક્સ્યુઅલ વિગર, સેક્સ્યુઅલ મોટિલિટી, સેક્સ્યુઅલ પાવર વધારશે તો એ વધારશે, પછી એમાં પ્રશ્ન નહીં કરવાનો. બરાબર છે. એની પછી કીધું પરમ અગ્નિ વૃદ્ધિ, એટલે જે અગ્નિ છે એની ખૂબ જ સરસ પરમ વૃદ્ધિ કરશે. બરાબર છે. તો અગ્નિની વૃદ્ધિ થશે તો તમે જે ખાશો એ પચશે. બરાબર. કદાચ અઠવાડિયામાં 2-3 વાર દાબેલી ખાઈ લેશો તો એ પચાવી લેશે, એની સાઈડ ઇફેક્ટ નહીં થાય. ઓકે ઓકે, એટલું બધું. જનરલી પ્રશ્ન શું આવે છે, કાલે જ એક વ્યક્તિ મને પૂછતા હતા કે મારો વેઇટ વધારે છે, ઘરે તો હું કંટ્રોલ કરું છું, પણ મામાના ઘરે કેમ ક્યાંય લગ્નમાં બહાર જવાનું થયું તો હું અઠવાડિયું બહુ ખાઈ લઉં છું અને પછી મને કોન્સ્ટિપેશન થઈ જાય. બરાબર. તો એ છે ને કારણે અગ્નિ મંદ છે, તો ચ્યવનપ્રાશ ખાઓ અને અગ્નિ પરમ વૃદ્ધિ કરો. એક બીજો પણ પ્રોબ્લેમ છે, ઘણા લોકોને ચિંતાને કારણે, સ્ટ્રેસને કારણે અથવા કોઈ પણ કારણ સર કે એની કોઈ દિનચર્યા બરાબર નથી. આ પ્રોબ્લેમ છે, નીંદર નથી આવતી, રાત જાગવું પડે છે, સવારના ટાણે પછી નીંદર આવે. તો હવે આનો કઈ ઉપાય તમારી પાસે આયુર્વેદિક ની અંદર? ઇનસોમનિયા, રાઈટ, અંગ્રેજી શબ્દ આ છે ઇનસોમનિયા. સંસ્કૃતની અંદર, આયુર્વેદની અંદર અનિંદ્રા, અનિંદ્રા. નિંદ્રા એટલે ઊંઘ, અનિંદ્રા એટલે ઊંઘ નથી આવતી. ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ. બરાબર. રાત્રે ગાયનું દૂધ, પુરુષને અશ્વગંધા અને સ્ત્રીને શતાવરી, બંને ચૂર્ણ છે. અશ્વગંધા ચૂર્ણ અડધી ચમચી અને સ્ત્રીઓ માટે શતાવરી ચૂર્ણ અડધી ચમચી. હુંફાળા ગરમ ગાયના દૂધમાં, શુદ્ધ દેશી ગાયનું દૂધ, જેને જો ગાય એને જ કહેવાય જેને ખૂંદ હોય પાછળ પીઠ ઉપર. જે ફ્લેટ ગાય, અમૂલ વાળી ચટ્ટાપટ્ટા વાળી ગાય છે, એ ગાય નથી, પ્રાણી છે. બરાબર. એ ન્યુઝીલેન્ડ વાળા અમૂલ કંપનીને આપી ગયા હતા, જેથી કરીને કે ભાઈ તમે ધંધો કરો, તમે આ ગાયું ખેડૂતોને આપો, આ ગાય 15 લીટર દૂધ આપે, તમારી ગીર ગાય રહી તો 5 જ લીટર દૂધ આપે. એટલે એ એક મશીન છે, જર્સી ગાય, HF ગાય, એ ન્યુઝીલેન્ડનું મશીન છે. એટલે એને ગાય નથી, એ પ્રાણી છે. ગાય કોને કહેવાય? કે જેને ખૂંદ હોય, જેનામાં સમજણ હોય, જેને તમે બોલાવો એટલે એ હામું જોવે. બરાબર. ગાયનું વાછડું હોય એને તમે ખુલ્લા મેદાનમાં મૂકો ને એક બાજુ જર્સી ગાયનું વાછડું ને ભેંસનું વાછડું પાડો, એને તમે ખુલ્લા મેદાનમાં મૂકો, એક જ ચડિયાતું હશે દેશી ભારતીય ગૌ માતાની વાછડી અથવા વાછડું, કૂદકા મારતો મારતો જશે. તો એનું દૂધ પીશો તો તમારામાં સ્ફૂર્તિ રહેશે. બરાબર. તો ઈ જ ગાય છે. તો બસ આવી રીતનું છે. એટ ધી એન્ડ ગમે એ વાત થાય છે, ગાય ઉપર જ અટકે છે. ના, 100%. એટલે જ આપણે એ જગ્યા પર બેઠા એ ઓરામાં છીએ આપણે, એટલે આવશે ને 100% આવે, એ મને બહુ મજા આવે છે. એક મારે પૂછવું છે કે આયુર્વેદિકમાં સાઈડ ઇફેક્ટ હોય છે પણ બહુ ઓછી. કયા સંજોગમાં હોય છે? સાઈડ ઇફેક્ટ સપોઝ હરડે છે, સપોઝ ત્રિફળા છે, બધાને ખ્યાલ છે, હરડે, બેહડા, આમળા, 33 ના રેશિયોમાં, 33.33 ના રેશિયોમાં ત્રણે ભાગ કરીને એના તમે પાવડર મિક્સ કરો એટલે ત્રિફળ બની જશે. ત્રણેયના ફળનો પાવડર. સપોઝ મારી અત્યારે અગ્નિ છે, એ તીક્ષ્ણ છે, યુવાની કાલ છે. ઋષિએ સમજાવેલું છે કે વય અહોરાત્રિ ભુક્તાનામ, એટલે જે રાત્રિનો સમય હોય, અહો એટલે દિવસનો સમય હોય, વય એટલે આપણી જે આખી એજ છે. તો આ ત્રણેય સિચ્યુએશન્સની અંદર જે વાત છે એ અંતમાં હશે, પિત્ત દોષ છે એ મધ્યમાં હશે અને કફ દોષ છે એ શરૂઆતમાં હશે. સપોઝ તમે અત્યારે વયની અંદર જુઓ તો કફ દોષ છે તો એ નાના છોકરાઓમાં જોવા મળશે, પિત્ત દોષ તો યુવાનીમાં હશે, અને વાત વ્યાધિ
જનરલી ગઢપણમાં વાત વ્યાધિ વધારે જોવા મળશે કારણ કે એ સમયે વાત દોષનો પ્રકોપ છે. બરાબર છે. સેમ રાતની અંદર હોય. રાત્રિની શરૂઆત એટલે કે કફ દોષ પ્રકોપ. કફ પ્રકોપ થાય ત્યારે શું થાય? ઊંઘ આવે. બરાબર. રાત્રિનું મધ્ય પિત્ત દોષ પ્રકોપ અને રાત્રિનું સવાર એટલે વાત દોષ પ્રકોપ. સેમ વસ્તુ તમે જોવા જાઓ, ગઈઢા લોકો છે એ વહેલા ઉઠી જશે હા કારણ કે ત્યારે વાત પ્રકોપ છે. વાત એટલે વાયુ. વાયુ છે ને બેસવા ન દે અને તમે ગઈઢા લોકોને જોજો એ બેસશે નહીં, કામ જ કર્યા રાખશે. અથવા તો આમથી ચામ એક જગ્યા પર નહીં રહી ટકે. અને જે કફ દોષ છે એ આરામનો દોષ. જે વ્યક્તિ કફ પ્રકૃતિનો છે એ શાંત બેસશે, ચૂપ રહેશે. તો આટલું ડીપ તમે નાના છોકરાઓને જોવો ને એ સૂઈ જાય, હા હા એને શું કાંઈ એનામાં કફ દોષ વધારે અને જે પિત્ત પ્રકૃતિ થોડોક તીક્ષ્ણ, ગુસ્સો આવી જાય, આ કરવું મારે આ કરી નાખવું, આવી રીતે એકદમ કોઈ પણ કામ હોય હાર્ડ કામ, આ બધું પિત્ત યુવાનીની અંદર. હા હા તો આ ત્રિદોષ સમજાવેલા. હવે આપણે આવીએ સાઈડ ઇફેક્ટ્સ ઉપર. ત્રિફળા છે, ત્રિફલ. તો એને ઋષિએ કીધું કે આ ત્રિદોષ શામક છે. કેવી રીતે? આમળા છે તો એ શીતવીર્ય છે, હમ હરડે છે એ અનુલોમન કરે છે, બરાબર અને બેહડા છે એ કફ માટે. બરાબર. હરડે બેહડા આમળા ત્રિફળાની અંદર આવે. ખૂબ સરસ કન્સેપ્ટ છે નિકુંજભાઈ. આ જો ઘરે ઘરે ખ્યાલ આવે તો અદ્ભુત અનંત ઉર્જા છે. અને આંખ માટે કેવી રીતે સારું એના ઉપર પણ હું ત્રિફળાનું 1 જ મિનિટની અંદર જણાવું. એની પહેલા બેહડા કફ માટે. બરાબર. કફ શરીરના ઉર્ધ્વ ભાગમાં રહેલો હોય. ઓકે. પિત્ત માટે આમળા શીતવીર્ય છે. પિત્ત ગરમ વસ્તુ છે, એને ઠંડી વસ્તુ આપો ને તો શાંત પડે. ઓકે. તો સેમ આમળા એ મધ્યમાં રહેલું છે શરીરને, પિત્ત દોષ મધ્યમાં છે તો આમળા એને શાંત પાડશે. બરાબર. અને હરડે અનુલોમન કરે એટલે વાયુને એની જગ્યાએથી બહાર કાઢવું, બરાબર. કોઈ પણ માર્ગેથી. તો મળ માર્ગેથી જો વાયુની અનુલોમન કરતું હોય તો એ આ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન બંનેને ક્લીન રાખશે. તો બેહડા, આમળા અને હરડે ત્રિદોષ શામક છે. ત્રણેય દોષને બેલેન્સ રાખશે. તો આ છે ત્રિફળા. અને બસ કદાચ જો તમે વધારે માત્રામાં ત્રિફળા લઈ લ્યો તો લેક્ઝેટિવ, ડાયરિયા જેવું થઈ જાય. હા બરાબર. આવી નાની સાઈડ ઇફેક્ટ છે. મતલબમાં કોઈ એક્સ્ટ્રીમ સાઈડ ઇફેક્ટ નથી હોતી, કાંઈ જેમ કે ઘણીવાર વૈદ્યની ભૂલ હોય તો હોઈ શકે. એ જો ભૂલ તો એવી વસ્તુ છે કોઈ પણ થી થશે, પણ સાચી ટ્રીટમેન્ટ આપવા છતાં પણ કોઈ ઇફેક્ટ આવતી હોય તો એવો તો નથી. તો 1% ચાન્સ પણ કદાચ નહીં. અને એ તો એની શરીરની પ્રકૃતિ ઉપર ડિપેન્ડ કરે. બરાબર અત્યારે હું આજે ત્રિફળા 2 ચમચી લઈ લઉં તો સ્વાભાવિક છે મને કાલ સવારે ડાયરિયા થઈ જશે. બરાબર. તમે લેશો તો તમને નોય થાય. બરાબર. એ મારા શરીરની પ્રકૃતિ. તમારે જોવાનું છે કે મને ત્રિફળા કેટલી પચે છે. બટ એટ ધી એન્ડ રાત્રે તમે ઘી 1 ચમચી ઘી અને અડધી ચમચી ત્રિફળા મિક્સ કરીને લ્યો તો આંખ માટે ખૂબ સારું. બરાબર છે. વાગ્ભટ ઋષિએ શ્લોક લખેલો છે 7મા અધ્યાયમાં અષ્ટાંગ હૃદયની અંદર કે ત્રિફલા નિશિનેત્ર બલાય છે, ત્રિફલા મધુ સર્પિભ્યામ નિશિનેત્ર બલાય છે. બરાબર. ત્રિફલા શબ્દ ત્રિફલા સમજાય છે. મધુ એટલે મધ, હની. સર્પિશ એટલે અહીંયા સાપ નથી લેવાનું, સર્પિશ નો અર્થ થાય છે ઘી. બરોબર. ત્રિફલા મધુ સર્પિભ્યામ નિશિનેત્ર બલાય છે. નિશી એટલે રાત, નેત્ર એટલે આંખ, બલાય એટલે બળ આપે. એટલે જો તમે ત્રિફળા મધ સાથે અથવા તો ઘી સાથે મિક્સ કરીને એનો પેસ્ટ જેવું બનાવીને રાત્રે સૂતા પહેલા લ્યો તો આંખને તાકાત આપે છે. બરાબર. તો જે લોકોને ચશ્મા હોય, નાની ઉંમરમાં મારી જેમ. 4 નંબર આવી ગયા હોય તો આ પ્રયોગ ઘરે અવશ્યથી શરૂ કરો. આયુર્વેદિક સાથે તમે સંકળાયેલા છો, તો આયુર્વેદિકની અંદર એવા પણ કોઈ મીથ કે એ સાવ ખોટું છે ને લોકો એને માને છે? ફાંકી ચૂર્ણ એ જ આયુર્વેદ છે, 100% મિથ. ઓકે. આયુર્વેદ જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે. વાગ્ભટ ઋષિને જો ફાંકી ચૂર્ણ જ લખવું હોત તો એ પહેલા અધ્યાયની અંદર બેઝિક ઇન્ફોર્મેશન આપીને બીજા અધ્યાયની અંદર દિનચર્યા કોઈ દિવસ એનો ઉલ્લેખ કરે જ નહીં. બરાબર છે. વાગ્ભટ ઋષિએ કીધું કે બ્રાહ્મ્ય મુહૂર્તે ઉત્તિષ્ઠેત, કેવી રીતે ઉઠવું જોઈએ, ક્યારે ઉઠવું જોઈએ, આખા દિવસમાં શું કરવું જોઈએ. તો આયુર્વેદ જીવન જીવવાની પદ્ધતિ છે. આયુહુ વેદ ઇતિ આયુર્વેદ, કે જે આયુ લાઈફનું જે નોલેજ આપે છે, લાઈફનું જે જ્ઞાન આપે છે એ આયુર્વેદ. એ આયુર્વેદ છે. ઓકે. તો આ સૌથી પહેલું મિથ. બીજું લેટ રિઝલ્ટ. લાંબો સમય આપણે આયુર્વેદિક દવા લેવી પડે, 100% મિથ. તમે અગ્નિકર્મ કરો, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. ઓકે. આવો તો ઘણા મિથ છે, એમાંના 2 પ્રાઇમરી મિથ. બરાબર છે. એક મેં બીજું જોયું છે તમારી ગૌશાળાની અંદર, મેં અશ્વ જોયા, ગાય માતા જોયા, પણ આ કુકડા ને એ રાખવાનું કઈ મેઇન રીઝન? એટલે ઘણા બધા ગેસ્ટ અહીંયા આવે અને એમાં કેવું છે મારી ફેમિલી પ્યોર વેજીટેરિયન છે. હા અને સમજે જ માણસ એ જ ને. અને લોકો અહીંયા આવીને સીધું એમ સમજે કે આ ઈંડા ખાતા હશે,
ખરેખર એવું નથી. કુકડા અને ગાયનું બહુ ઇકો ફ્રેન્ડલી રિલેશનશિપ. બરાબર. ઈતળી છે, નાના નાના જીવડા છે જે ગાયના શરીર ઉપર ચોટીને લોહી ચૂસે, હા હા અથવા તો એના ખાવામાં ઘણીવાર જીવડા પડ્યા હોય, નાની નાની જીવાત હોય. કુકડા બેસ્ટ. જે ગાયને હેરાન કરે એને કુકડા ખાઈ જાય. બરાબર છે. આટલું ઇકો ફ્રેન્ડલી. અને ગાય એને ખાવાનું આપી દે તો બંને એકબીજાના આધારે જીવે છે. તો જે ગૌશાળાની અંદર કુકડા નથી ત્યાં અવશ્ય કુકડા રાખવા છે. આને રાખવાનો 0% કોસ્ટ. એની રીતે ખાવાનું ગોતશે, સમયાંતર. આમાંથી ઘણું શીખવા જેવું પણ છે. સવારે ઉઠાડે છે અમને અને રાત્રે સંધ્યા વેળાએ એ ટાઈમ ટુ ટાઈમ 7, 7:30 અંધારું થાય એટલે એના ઘરમાં જતા રહે. બરાબર. એ આપણને એમ કહેવા માંગે છે કે તમે તમારી લાઈફને સેટ કરો, 9 વાગે એટલે સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો. બરાબર છે. એક ટાઈમ ક્લોકમાં તમને ફિક્સ ટાઈમ. જો કે ગાયનું એવું જ છે, અશ્વનું પણ એવું છે, બધાયનું એવું છે. પ્રાણીઓ જેટલા છે, મૂંગા પ્રાણીઓ બધાય એક્ઝેક્ટલી પરફેક્ટ લાઈફ છે. તમે આમ પ્રાણીની વાત કરી, અશ્વની વાત કરી, એક છે ને મેં તમારા બધા રીલ્સની અંદર જોયું છે, તમે એક વસ્તુ બોલો છો, જો આ વસ્તુ અશ્વ અને ગાય ખાય છે ને તો આપણે માટે સારું છે, મતલબ એમાં કઈ સુપર પાવર મતલબ શું હોય? 100% એને આપણાથી વધારે ખબર પડે છે ને. તમે જુઓ, આજે મને પુનર્નવાનું ક્યારે ખબર પડી? આજે શંખ પુષ્પી અથવા તો બ્રાહ્મી અથવા તો લીમડો, જે બધાને ખ્યાલ છે. તો લીમડો આપણને ક્યારે ખબર પડી? કે જ્યારે કોકે આપણને એના વિશે કીધું, મમ્મી છે, પપ્પા છે, જ્યારે આપણે 7, 8, 10 વર્ષના થયા ત્યારે આપણને રોડ ઉપર હાલતા હાલતા કહેવામાં આવ્યું કે ભાઈ આ લીમડો છે અને આ સારો છે, ના ફલાણો, ના તો રેડી. હવે અશ્વનું કેવું છે, અત્યારે સપોઝ નાનામાં નાની વાછડી હશે 1.5 મહિનાની, એને ખ્યાલ છે કે લીમડો ખવાય. તમે એની સામે મૂકશો ને, જો એ દૂધ પીવાની સાથે સાથે એને ખાવાનું શરૂ કર્યું હશે, તમે એને લીમડો દેખાડશો તો એ ખાશે. તમે એને એ જ જગ્યાએ ધતુરો દેખાડશો તો એ નહીં ખાય. એને ખ્યાલ છે, એને ખ્યાલ છે કે મતલબ સેન્સ આપેલું છે. અને સેન્સ આપણને જેમ કર્મની સેન્સ આપી છે કે તું કર્મ સારા કરીશ ને તો આ જીવન, આ જીવતર પાર થઈ જશે. એવી રીતે એને ઈ સેન્સ છે કે સૂંઘીને ઈ જોઈ શકે કે આ ઝેરી વસ્તુ છે કે નહીં. બરાબર. એ ફીલ કરી શકે, એ અનુભવ કરી શકે ને એવી રીતે એ ખાય છે. તો ઈ જે ખાતા હોય તો એ સ્વાભાવિક છે કે આપણા માટે સારું હશે. 100% એવો કેસ નથી, પણ 90% ઇટ ઇઝ લાઈક ધેટ. બરાબર. જોવા જેવું ખરું. બહુ મજા આવી, બહુ લાંબી આપણે વાર્તા કરી અને આમ મિત્રતાની વાર્તા કરી, ઘણું જાણવા મળ્યું. આયુર્વેદિકના મિથ, ગાય માતાનું મહત્વ, શું કામને આપણા ગઢિયા કહેતા હતા, શું કામના અશ્વ જરૂરી છે, કંઈ પણ રોગ છે તો આયુર્વેદિકની અંદર કહેવાય એના ઉપાયો છે. અમને ખૂબ જ વસ્તુ જાણવા મળે. ધન્યવાદ ખેર સાહેબ, સમય આપ્યો તમારો. આ એટલા બિઝી શેડ્યુલમાંથી તમે ગૌશાળા તમારા હાથમાં લઈને અત્યારે આવડું મોટું ચલાવો છો, તમારી પાસે ઘણા કામ છે, એમાંથી તમે અમને સમય આપ્યો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આભાર. જય ગો. જય ગો માતા.